Good afternoon, participants. I again welcome you in this online research methodology workshop on history. To all the participants, our today's resource person is Dr. Pradyuman Khachar. He is an associate professor at Department of History at Subhas Mahila College, Junagadh. He will be delivering his lecture on historical source of Saurashtra. અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓ, આજે આપણે વાત કરવી છે સૌરાષ્ટ્રના ઇતિહાસના સાધનોની. આપ સૌ એ તો જાણતા જ હોય કે ઇતિહાસ લખવા માટે સૌ પ્રથમ સાધનની જરૂર પડે છે. નો ડોક્યુમેન્ટ્સ નો હિસ્ટ્રી. એટલે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરીએ છીએ, કેવું એનું કોષ્ટક હોય છે, એ બધી વાતોમાં આપણે પડવું નથી. એની જગ્યાએ તમને 3 થી 4 સામયિકો અને 4 થી 5માં અભિલેખાગારો વિશે મારે આપને સૌને માહિતગાર કરવા છે. વ્યક્તિને ઇતિહાસ લખવો ગમે છે. ઇતિહાસ વધુ સારું સંશોધન કરવાનો પણ દરેકને રસ હોય છે, પણ એને સાધનોને અભાવે એ પોતાનું સંશોધન સારું કરી શકતો નથી. એટલે કેસીજી દ્વારા જે આ વર્કશોપનું આયોજન થયું છે, એના દ્વારા તમને વધુ ને વધુ માહિતી મળશે. તમારા સાધનો તમારા હાથ વગા બહુ સહેલાઈથી થઈ શકશે એવો આ ઉપક્રમ કરવામાં આવ્યો છે. તો એને માટે હું એમને અભિનંદન આપું છું. આપણે આ પહેલી કલાકમાં અખબારો વિશેની વાત કરવી છે. સૌરાષ્ટ્રમાં અખબારો અને સામયિકો ઢગલાબંધ બહાર પડતા હતા, જેમાં સૌરાષ્ટ્રની અંદર સૌ પ્રથમ અખબાર એ બહાર પડ્યું છે, સામયિક છે, એનું નામ છે સૌરાષ્ટ્ર દર્પણ. તો સૌરાષ્ટ્ર દર્પણ છે, સૌરાષ્ટ્ર છે, ફૂલછાપ છે, રોશની છે, વિજ્ઞાન વિલાસ છે, ઉર્મી નવરત્ના છે, નવજીવન છે, દેશી રાજ્ય છે, પ્યારા બાપુ છે, નવજીવન, શારદા, પ્રકૃતિ, આ બધા અખબારો અને સામયિકો ઇતિહાસના સાધન તરીકે આપણને ક્યાં ક્યાં કામમાં આવી શકે એમ છે, એની મારે તમને આ 1 કલાકમાં વાત કરવી છે. એમાં સાથે સાથે તીર્થ ગોરના ચોપડાઓ પણ ઇતિહાસના સાધન તરીકે આપણને કામમાં આવે. બારોટની વહીઓ કામમાં આવે છે, ચારણી સાહિત્ય કામમાં આવે, કોઈની રોજનીશી ડાયરીઓ પણ ઇતિહાસ લેખનમાં આપણને બહુ ઉપયોગી થઈ પડે છે. આપણો અહીં મુખ્ય વિષય સૌરાષ્ટ્રના ઇતિહાસને લગતા સાધનો છે, તો મોટે ભાગે હું એની વાત છે એ તમને કરવાનો છું. સામયિકો અને અખબારો જે પ્રસિદ્ધ થયા છે, એમાં પહેલું વહેલું સૌરાષ્ટ્ર દર્પણ, એની મારે તમને પહેલા વહેલા જ વાત કરવી છે કે સૌરાષ્ટ્ર દર્પણ છે એ જુનાગઢથી નીકળતું હતું અને એના સ્થાપક હતા એ મણિશંકર કીકાણી, બહુ મોટા સુધારક પ્રકૃતિના. અને જૂન 1863માં આ સૌરાષ્ટ્ર દર્પણ મણિશંકર કીકાણીએ પ્રસિદ્ધ કર્યું હતું. અત્યાર સુધીના પુસ્તકોમાં 1864-65 સાલ બતાવે છે, પણ આપણને 1863નો પ્રથમ અંક મળ્યો છે. આ સૌરાષ્ટ્ર દર્પણના અંકોની અંદર ચુડાસમાઓની વંશાવળી મળે છે, જૂનાગઢના ઇતિહાસને લગતી ઘણી બધી આજથી 130-35 વર્ષ પહેલાની વિગતો મળે છે. ભગવાનલાલ ઇન્દ્રજી, જેણે આખા હિન્દુસ્તાનનો નવાબના સહાયથી પ્રવાસ કર્યો હતો, તો એ પ્રવાસ વર્ણનો પણ આ સૌરાષ્ટ્ર દર્પણમાં પ્રસિદ્ધ થયા હતા, એ તમે એમાંથી જાણી શકો છો. સૌરાષ્ટ્ર દર્પણમાં કેટલાક ઐતિહાસિક લેખો આવ્યા હતા, જેમ કે ઐતિહાસિક લેખોમાં સંવંતો કયા કયા હોય, કેવી રીતે એનો ઉપયોગ થતો હતો, હિન્દુમાં ચાલતા જુદા જુદા પંચાંગો, એની માહિતી આવે છે. સામાજિક રીતે ખૂબ અગત્યની એવી માહિતી સૌરાષ્ટ્ર દર્પણના અંકોમાં જાણવા મળે છે. એટલે જે સંશોધકે ખાસ કરીને 1870 પછીનું સૌરાષ્ટ્રનું સામાજિક જીવન કેવું હતું એ જોવું હોય તો એને સૌરાષ્ટ્ર દર્પણના અંકો અવશ્ય જોવા જોઈએ. જેની અંદર છે કેળવણી અંગેનું ગીત મળે છે, રાજકોટ દરબારમાં એક દરબાર ભરાયો હતો એ ગીત મળે છે, જુગાર વિશે એક ઐતિહાસિક ગીત મળે છે, છોડીઓ ભણાવવા વિશે. એટલે કે એ જમાનામાં કન્યા કેળવણી બહુ નહોતી પ્રચલિત, ત્યારે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે
આવું એક ગીત સૌરાષ્ટ્ર દર્પણમાં મૂકવામાં આવ્યું છે. કાઠિયાવાડમાં સુધારા અંગેનું ગીત, ત્યારે રાજાઓ અને બ્રિટિશરો જે કંઈ સુધારાઓ કરી રહ્યા હતા તો એનું એક ઐતિહાસિક સાલવારી દર્શાવતું સૌરાષ્ટ્ર દર્પણમાં એક ગીત પ્રસિદ્ધ થયું છે. વ્યભિચાર ત્યજવા વિશેનું ગીત છે. બારાડીથી જોડા પહેરાય. તમને નવાઈ લાગશે, સૌરાષ્ટ્ર દર્પણના અંકો આપણને સામાજિક ઇતિહાસમાં એટલી જબરજસ્ત માહિતી આપે છે. તો એનો એક લેખ છે, બારાડીથી જોડા પહેરાય, એનાથી ન જોડા પહેરાય. તમને કદાચ નવી પેઢીને હવે જાણતા પણ નથી. એક જમાનો એવો હતો કે અમુક લોકોએ ફલાણા વ્યક્તિ પાસે જોડા પહેરી ન નીકળાય, મોટા વ્યક્તિઓ એની સામે બૂટ ચપ્પલ જોડા પહેરી ન નીકળાય. તો આવો એક લેખ આની અંદર ત્યારે પ્રગટ થયો છે. સાલે હિન્દીનું મરણ ગીત આની અંદરથી મળે છે. કજોડાનું લગ્ન થાય તો એનો ઘર સંસાર કેવો ચાલે, તો એનું આખું એક ગીત છે. વરસાદની ખેંચ થઈ હોય તો ત્યારે લોકોની પરિસ્થિતિ કેવી બધી બની જાય એના વિશેનું ગીત છે. તો હું આપણા અત્યારે જે પાર્ટિસિપેન્ટ જોઈન્ટ થયા છે એને હું એક વિષય આપવા માંગુ છું કે તમારે સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સંશોધન કરવું હોય તો માત્ર ને માત્ર આવા સામાજિક પ્રકારના મુખપત્રોમાં જે ગીતો પ્રગટ થયા છે એ ગીતોને આધારે પણ તમે એ સમયનું સામાજિક જીવન જાણી શકો છો. બીજું, જુનાગઢની અંદર ચાંદની ચોકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, રેલવે આવી છે, કાદુ મકરાણીને ફાંસી આપવામાં આવી છે, નાગરોના ઘરની બાંધણી વિશે આવી ઢગલાબંધ માહિતી આપણને આ સૌરાષ્ટ્ર દર્પણમાંથી પ્રાપ્ત થાય છે. સૌરાષ્ટ્ર દર્પણ જુનાગઢ નવાબ સરકારની સહાયથી ચાલતું આ માસિક હતું. તો એ તમે ઇતિહાસના એક સાધન તરીકે એનો ઉપયોગ કરી શકો છો. તમને સવાલ હવે એ થશે, તો સૌરાષ્ટ્ર દર્પણ મળે ક્યાંથી? તો સૌરાષ્ટ્ર દર્પણ છે એ તમે જુનાગઢના અભિલેખાગારોમાં છૂટા અંક પડ્યા છે. અમદાવાદના ભોજે વિદ્યા ભવનમાં પણ 2-3 વોલ્યુમ આખા બાઇન્ડ કરેલા પડેલા છે. આ સિવાય મ્યુઝિયમની જે લાઇબ્રેરીઓ છે એની અંદર પણ સૌરાષ્ટ્ર દર્પણના આ અંકો વિશે તમે જાણી શકો છો. એ પછી એક અગત્યનું મેગેઝિન ચાલુ થયું હતું જેનું નામ છે વિજ્ઞાન વિલાસ. 1868માં રાજકોટમાંથી હરગોવિંદભાઈ કાંટાવાળા એના તંત્રી હતા અને જેણે આ માસિક શરૂ કર્યું હતું, જેની અંદરથી પણ સૌરાષ્ટ્રનો ઇતિહાસ અને એને લગતા લેખો આપણે જાણી શકીએ છીએ. આ મેગેઝિનના મુખ્ય પેજ ઉપર એવું લખવામાં આવતું હતું કે કોઈ તાલુકદાર, એટલે કે કોઈ રાજવી, કોઈ તાલુકદાર, કોઈ મોટા માણસની આની અંદર નિંદા કરવામાં આવશે નહીં. એટલે આમાં કોઈની ટીકા ટિપ્પણ કરવાની છે, રાજાઓને વિશે ખરાબ લખવાનું છે, નથી લખવાનું, એની બાહેંધરી છે આ આપવામાં આવી હતી. આ વિજ્ઞાન વિલાસ માસિકની અંદર છે જુનાગઢના ઇતિહાસની આખી એક લેખમાળા થઈ હતી. તો એમાંથી આપણને ઇતિહાસ પ્રચલિત હતો એ તો મળે, પણ એકાદી બે લીટી પણ આપણને એવી જડવાની શક્યતા છે કે અન્ય ઇતિહાસમાં ક્યાંય આ નોંધાઈ નહોતી. પોરબંદરનો ઇતિહાસ એમાં પ્રગટ થયો છે, ધાંગધ્રાનો ઇતિહાસ પ્રગટ થયો છે, નવાનગરનો ઇતિહાસ પ્રગટ થયો છે. તો એ તમે આની અંદરથી જાણી શકો છો. વિજ્ઞાન વિલાસની અંદર પણ ઐતિહાસિક ગીતો પ્રગટ થતા હતા. ભાવનગરના મહારાજાને ઇલકાબ મળ્યો, ચાંદ મળ્યો, તો એનું આખું એક ગીત આ વિજ્ઞાન વિલાસની અંદર જોવા મળે છે. ઉતાસણીનો દુષ્ટ ચાલ, ઉતાસણી પ્રગટાવવામાં આવે અને ત્યારે એ જમાનામાં અપશબ્દો બોલવામાં આવતા હતા, બીજી ઘણી બધી એવી ખરાબીઓ હતી. તો એના વિશેનું એક દુષ્ટ ચાલ વિશેનું એક ગીત મળે છે. તો આ ગીત ઉપર જ આપણે સંશોધકે ઊંડા ઉતરીને જે તે સમયનું સમકાલીન પરિસ્થિતિમાં સામાજિક પરિસ્થિતિ કેવી હતી, તમે આ એક ગીતને આધારે તમે એક તમારો સરસ મજાનો આર્ટિકલ બનાવી શકો છો. છોકરાઓને નિશાળે મૂકવા અંગેનું ગીત મળે છે. પર સ્ત્રી સંગ ન કરવા અંગેનું ગીત મળે છે. એટલે કે એ જમાનામાં છે એ ચારિત્રના ધોરણો કેવા હશે
કેવી રીતે એને સલાહ આપવામાં આવી છે. તાવ વિશેનું ગીત. તમને નવાઈ લાગે કે તાવ વિશે એક આખો લેખક ગીત લખે અને એમાં તાવના લક્ષણો આવી જતા હોય, કઈ કઈ દવાઓ આવતી હોય, તમારે શું શું ખ્યાલ રાખવો જોઈએ. મને વિચાર થાય છે કે મારા તમારા પૂર્વજો કેટલા બુદ્ધિશાળી હશે, જેણે પૂરતી કેળવણી નહોતી લીધી, તેમ છતાં એણે જીવનની આવી અગત્યની બાબતોને આવા ગીતના સ્વરૂપમાં છે એ ઢાળી હતી. એક ગીત મળે છે મોંઘવારી અંગેનું ગીત, વર્ષા ઋતુ અંગેનું ગીત. બીજું સૌરાષ્ટ્ર દર્પણના જે અંકો આપણને મળે છે એ અંકોની અંદર વર્ષના દરેક બનાવોની છેલ્લે નોંધ આપવામાં આવી છે કે આ વર્ષ દરમિયાન આટલી આટલી મહત્વની ઘટનાઓ બની હતી. વિજ્ઞાન વિલાસની અંદર સૌરાષ્ટ્રના પહાડો, કોયલા ડુંગર વિશે, બરડા ડુંગર વિશે, સાણા ડુંગર વિશે, ચોટીલાના ડુંગર વિશે અને ગુફાઓ વિશે લેખમાળા એક આખી પ્રગટ થઈ હતી. આ વિજ્ઞાન વિલાસના અંકોનો અત્યાર સુધીના ઇતિહાસ લેખનમાં બહુ ઓછો વિનિયોગ થયો હોય એવું લાગે છે, એટલે તમે એનો ઉપયોગ કરી શકો છો. પછીનું એક છાપું છે સૌરાષ્ટ્ર, જે રાણપુરથી નીકળતું હતું 1921 થી 31ની સાલ સુધી. ચાલ્યું છે માત્ર 10 વર્ષ. એના તંત્રી હતા અમૃતલાલ શેઠ. જબરજસ્ત માણસ, બંદૂક બાંધીને ફરનાર, રિવોલ્વર બાંધીને ફરનારા આ તંત્રી હતા. એવું આ કડક છાપું હતું કે જેવું બોલે એવું જ લખે અને દેશી રજવાડાના અંદર જે કંઈ હતું ચાલતું, સારી સુવિધા, ખરાબ સુવિધા, મુશ્કેલીઓ, એ બધાયને વિશે ભરી ભરીને અમૃતલાલ શેઠ આ સૌરાષ્ટ્રમાં લખતા હતા. અને જેને હિસાબે આ 21 વર્ષના ગાળા દરમિયાન 10 વર્ષના ગાળા દરમિયાન સૌરાષ્ટ્રના લોકોમાં એટલી બધી જાગૃતિ આવી અને જેને હિસાબે સરદારના સત્યાગ્રહથી માંડી અને બીજાના એક પછી એક સત્યાગ્રહો ધીરે 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 કરતા આગળ વધે છે. એની પાછળનું કારણ આ સૌરાષ્ટ્ર નામનું રાણપુરથી નીકળતું છાપું. આના વિશે મારે વધારે વાત અત્યારે નથી કરવી, એટલા માટે કે એક વક્તા ડોક્ટર હરપાલ રાણા, જેમણે સૌરાષ્ટ્ર આ અખબાર હતું, જેના વિશે પીએચડી નો થીસિસ કરેલ છે અને એને પુસ્તક રૂપે પણ પ્રકાશિત કર્યો છે, તો એ એના વિશે એમના વ્યાખ્યાનમાં વાત કરશે. પણ સૌરાષ્ટ્ર મુખપત્રમાં થોડીક વાતો પૂર્વગ્રહથી આવી ગઈ છે. થોડીક અસલ સાધનો જે તે સમયે તંત્રીઓએ કે એ લખનારા લેખકોએ ન જોયા હોય અને જેને હિસાબે ક્યાંક કાચું કપાયું છે, તો એ આપણે સંશોધકે બીજા અભિલેખાગારોમાંથી આપણે જોવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. આ સૌરાષ્ટ્રની પહેલા રોશની નામનું છાપું ચાલતું હતું, એના અંકો બહુ ઓછા પ્રમાણમાં મળે છે. સૌરાષ્ટ્રના અંકો તમને ક્યાંથી મળશે? તો એ હું તમને કહેવા જાઉં તો ભાવનગરની અંદર બાર્ટન લાઇબ્રેરીની અંદર આ સૌરાષ્ટ્ર છાપાના અંકો આપણને મળી શકે છે. પછી હવે એ સૌરાષ્ટ્રમાંથી આગળ જતા સૌરાષ્ટ્ર બંધ થઈ ગયું 31ની સાલમાં, એટલે પછી ફૂલછાપ છાપું સાપ્તાહિક સ્વરૂપે નીકળે છે. તો એ ફૂલછાપ વિશે મારે તમને હવે માહિતગાર કરવા છે. ફૂલછાપ રાણપુરથી જ નીકળ્યું, જેની અંદર દેશી રજવાડાઓની ઢગલા બંધ માહિતી તમને સૌરાષ્ટ્ર વિશેની પ્રાપ્ત થાય છે. રાજાઓની ટીકા પણ ખૂબ આવી છે. સામાજિક માહિતી પણ ફૂલછાપમાંથી ખૂબ આપણને પ્રાપ્ત થાય છે. સાયલાની અંદર સાયલાના ઠાકોર સાહેબે ગણિકાઓને વિદાય આપી દીધી હતી, એ આમાંથી જાણી શકીએ છીએ. જુનાગઢે તાઇફાઓને વિદાય આપી દીધી હતી. વિધવાઓને, અપંગોને વેરામાંથી મુક્તિ આપી દેવામાં આવી હતી. કજોડા લગ્ન રામનારાયણ વિશ્વનાથ પાઠક જેવા જબરજસ્ત મોટા લેખકે પણ એવા લગ્ન કર્યા હતા, તો એની વાત આની અંદર મળે છે. જીવરામ કાળીદાસ શાસ્ત્રી, બહુ મોટા માણસો હોય એને પણ ક્યારેક ઘરમાં ન બને એવું બને છે, તો એ જીવરામ કાળીદાસ શાસ્ત્રીના જે પત્ની હતા, જેણે એક જીવાઈનો કેસ કરેલો, એ આ ફૂલછાપમાં આવેલું છે. નાક કાન કાપી લેતા હતા. કોઈ સ્ત્રી નબળું કાર્ય કરશે, આબરૂ જાય એવું કાર્ય કરે, ત્યારે ઘણી બધી સ્ત્રીઓના સૌરાષ્ટ્રમાં નાક
અને કાન કાપી લેવામાં આવ્યા હતા એવી સામાજિક માહિતી તમને આ ફૂલછાપમાંથી પ્રાપ્ત થાય છે. કેટલેક ઠેકાણે દીકરીઓને વેચવાનું ચાલતું હતું એવી માહિતી મળે છે. કારજ પ્રથા, આજે આપણે કોરોનાના સમયમાં કેમ હવે કારજ ઓછા માણસોથી કરીએ છીએ, ટેલિફોનિક બેસણું રાખીએ છીએ, તો ચંદુલાલ વિદ્યાલાલ પટેલ ગોંડલના વિદ્યાધિકારી હતા, એણે જાહેરાત કરી હતી કે હું મારા પિતાનું કારજ નહીં કરું. તો આવી સામાજિક માહિતી તમને ફૂલછાપના અંકોમાંથી મળે છે. પર્યાવરણને લગતી માહિતી મળે છે, વૃક્ષારોપણને લગતી માહિતી મળે છે. દરિયાકાંઠે કુંજના બચ્ચા ઉછેરવા માટેની જે પ્રવૃત્તિ થઈ હતી એની માહિતી મળે છે. નેતાઓની માહિતી મળે છે. સૌરાષ્ટ્ર અખબારના જે તંત્રી છે, જે ફે ફાટે એવા વ્યક્તિ હતા, પણ એનું અંગત જીવનમાં જે દોષો હતા એ અંગત જીવનની વાતો પણ તમે આની અંદરથી જાણી શકો છો. આર્થિક માહિતીમાં સૌરાષ્ટ્રના બંદરો ઉપર, દુષ્કાળ ઉપર, અનાજની એક સમયે ખૂબ તંગી પડી હતી, ખાંડની તંગી પડી હતી, અનાજની તંગી પડી, ત્યારે સૌરાષ્ટ્રમાં જમણવાર ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યા હતા કે તમે માત્ર 25 વ્યક્તિનો જ જમણવાર કરી શકશો, 26મા વ્યક્તિનો નહીં. અને કોકો કે 100 જણાને જમવા બોલાવ્યા હોય તો ત્યારે એના ઉપર કેસ થતો હતો. કલ્યાણપુરમાં, ભમોદરામાં આવા કેસ થયા હતા. ખાંડ પણ મર્યાદિત જ વાપરવાની, લાડવા બાડવા બનાવવાના નથી, આવો પ્રતિબંધ ત્યારે આવ્યો હતો. તો એ બધી માહિતી તમે આ ફૂલછાપમાંથી જાણી શકો છો. રાજા રજવાડાની માહિતી જાણી શકો છો. પણ રાજાઓને ફૂલછાપમાં ક્યારેક એક પક્ષી રીતે ચિતરવામાં આવ્યા છે, એવા પણ કેટલાક કિસ્સાઓ મારા ધ્યાને આવ્યા છે. દાખલા તરીકે પોરબંદરના મહારાણા નટવરસિંહજી તો એકદમ પ્રજાવત્સલ રાજવી અને જેને કહેવાય નક્ષિક સજ્જન, પણ તેમ છતાં સ્ટેડિયમ બનાવે છે એની ટીકા આ ફૂલછાપમાં કરવામાં આવી હતી. કૃષ્ણકુમારસિંહજી પરદેશ ભણવા જતા હોય, બહુ સારી વાત હતી, ઇંગ્લેન્ડનું શિક્ષણ લઈને આવશે, પણ ત્યારે સ્વદેશી શિક્ષણ આપણે ચાલતું હતું. તો ત્યારે રાજાઓની પરદેશમાં ભણવા જાય એની આ ટીકાઓ છે એ કરવામાં આવતી હતી. સૌરાષ્ટ્ર પછી જે આ ફૂલછાપ થયું છે, એ ફૂલછાપના અંકોમાં ક્યારેક ખબરપત્રીઓએ અધૂરી માહિતી મોકલી દીધી હોય, એના પછી ખુલાસા પણ આપવામાં આવ્યા હોય, પણ સંશોધકે થોડાક અંકો જોયા હોય, થોડાક અંકો ન જોયા હોય, ત્યારે એ ખુલાસો એને ન વાંચ્યો હોય, એટલે ઓલી ખોટી માહિતી પણ સાચી માહિતી માનીને ચાલતો હોય છે. તો આવા દાખલાઓ પણ આમાં મળે છે. અકાળાની અંદર ખેડૂતને બિલકુલ નહોતો માર મારવામાં આવ્યો, તેમ છતાં આમાં આવી ગયું તો ખેડૂતને બહુ માર મારવામાં આવ્યો છે, એટલે સંશોધક તો એનો આધાર લઈ અને પોતાનામાં ટાંકશે. હકીકતે એવું નહોતું. પછી ફૂલછાપે ખુલાસો કર્યો છે. બીજું છે, આની અંદર ઘણી વાર મુદ્રણ દોષો પણ થયા હતા, તો એ બધા ખુલાસાઓ આની અંદર છે એ કરવામાં આવતા હતા. તો એ તમને ઇતિહાસનું એક અગત્યનું સાધન ફૂલછાપ સામાજિક ઇતિહાસ માટે, રાજકીય ઇતિહાસ માટે, આ બધા જ ઇતિહાસ માટે અગત્યનું થઈ પડે એવું છે. બીજું એક અખબાર છે નૂતન સૌરાષ્ટ્ર, જેના અંકો તમને રાજકોટના અભિલેખાગારમાંથી મોટી સાઈઝના આવડા નૂતન સૌરાષ્ટ્રના અંકો બાઇન્ડ કરેલા મળી શકે છે, અને જેમાંથી તમે ઢેબરભાઈની સરકારનો સિલસિલાબંધ ઇતિહાસ જાણી શકો છો. ભૂપતનું બારવટું ત્યારે ચાલ્યું હતું એ જાણી શકો છો. સાલિયાણાના પ્રશ્નો કેવા ઊભા થયા હતા. શામળદાસ ગાંધી ચૂંટણીમાં ઊભા રહેલા અને હારી ગયા હતા. શામળદાસ ગાંધી બહુ ખરાબ રીતે, પોરબંદરમાં તો એની ડિપોઝિટ પણ ગઈ હતી, આવું બધું થયું હતું. તો એ આ નૂતન સૌરાષ્ટ્રમાંથી જાણી શકો છો. નૂતન સૌરાષ્ટ્રમાંથી હિન્દુસ્તાન આઝાદ થયું. આપણે પછી તો બધાય સૌને રાજા અને પ્રજા બધાને સરખા ગણી લીધા છે. એવે વખતે અનુસૂચિત જાતિના લોકો માટે એક પછી એક ઠેકાણે ગિરનારમાં, પાલીતાણામાં, બીજા જેટલા ધાર્મિક સ્થળો છે ત્યાં મંદિરો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. એ માહિતી તમે આ નૂતન સૌરાષ્ટ્રમાંથી જાણી શકો છો. જૂનાગઢના નવાબ પાકિસ્તાન ભાગીને ગયા, અહીંથી ચાલ્યા ગયા, એ વાત તો છે જ. સાથે પાકિસ્તાનમાં ગયા પછી એની કેવી પરિસ્થિતિ બને છે. એના બેગમે ત્યાં એક નોખરડીને મારતા એ મરી ગઈ હતી અને એના ઉપર ખૂન કેસ
નો આરોપ આવ્યો હતો, તો એ માહિતી પણ તમે અહીંથી જાણી શકો છો. આ સિવાય આરઝી હકુમતના સમાચારો તમે અહીં જાણી શકો છો. રાજકોટમાં આકાશવાણીનું ઉદ્ઘાટન થયું, એ સમાચાર પણ નૂતન સૌરાષ્ટ્રમાંથી મળી શકે છે. અત્યારે હું અખબારો અને સામયિકોની જે તમને 4 વાગ્યા સુધી વાત કરવાનો છું, એમાં આવા દાખલાઓ આપી એમાં શું શું છે, તમારા સંશોધનને અનુરૂપ એમાંથી કઈ વિગતો મળી શકે એમ છે, એના વિશે હું તમને આ સાધનો બતાવી રહ્યો છું. વંદે માતરમ છાપું છે, શામળદાસ ગાંધી ચલાવતા હતા, જેની અંદર માંજરિયાનો હુકાર, અહીં બારવટિયા હતા એનો હુકાર, બારવટિયાની ઘણી બધી વાતો જાણી શકો છો. જય કૃષ્ણ ઇન્દ્રજી બહુ મોટા વનસ્પતિ શાસ્ત્રી હતા, એ આમાંથી આપણને માહિતી વંદે માતરમના અખબારમાંથી મળે છે. અનુસૂચિત જાતિ તરફના જે કંઈ સુધારા વધારા કરવામાં આવ્યા એ પણ તમે અહીંથી જાણી શકો છો. પછીનું બીજું એક અખબાર આપને જણાવું છું કે જે ભાવનગરથી પ્રસિદ્ધ થતું હતું, જેનું નામ છે ભાવનગર સમાચાર. જયંતીલાલ મોરારજી મહેતા આ છાપું રાજ્યને આશ્રિત રહીને ચલાવતા હતા. તો ભાવનગર સમાચારમાંથી ભાવનગર રાજ્યને સંબંધિત પુષ્કળ પ્રમાણની માહિતી મળે છે. એમાંથી સાંસ્કૃતિક માહિતીમાં રાજકવિઓના ગીતો મળે છે. કૃષ્ણ કુમારસિંહજીએ 2 પ્રવાસો કર્યા હતા, બદ્રી કેદારનાથ અને અમરનાથનો પ્રવાસ. તો એ પ્રવાસનો આખો વૃતાંત ભાવનગર સમાચારની અંદર સિરિયલ સ્વરૂપે આલેખવામાં આવ્યો છે. તો અહીં જે સંશોધકો અહીં જોડાયા છે, તો કોઈ સંશોધક કૃષ્ણકુમારસિંહજીના આ પ્રવાસ વિશે પણ અભ્યાસ કરવો હોય તો આ 2 પ્રવાસો વિશે એ જાણી શકે છે. બળેવની સવારી નીકળતી હતી, રાજવંશીઓના લગ્નો જે થતા હતા, એ બધી માહિતી તમે આમાંથી જાણી શકો છો. આ સિવાય ભાવનગર સ્ટેટે ગૌપાલન પશુપાલનની સુધારણામાં જબરજસ્ત બેનમૂન કામ કર્યું હતું, તો એ પણ તમે અહીંથી જાણી શકો છો. પશુ મેળાઓ કેવા ભરાતા હતા, પશુ સુધારણા માટે શું શું ભાવનગર રાજ્યે કામ કર્યું હતું. નિર્મળ કુમારસિંહજી પશુપાલન ખાતાના એક મહત્વના વ્યક્તિ તરીકે એમાં કામ કરતા હતા. આર્થિક નિયમનની ઘણી વાતો પણ તમે અહીંથી જાણી શકો છો. બીજું, ભાવનગર રાજ્યમાં શુદ્ધ ઘીનો એક કાયદો હતો. લેબોરેટરી બનાવવામાં આવી હતી, શુદ્ધ ઘી જ વેચવાનું, ચકાસણી કરવાનું, રાજ્ય એના પર સીલ મારે અને પછી જ એને બજારમાં વેચવા માટે મોકલવામાં આવતું. આવી માહિતી મળે છે. આરોગ્યલક્ષી માહિતી મળે છે. પછી સામાજિક માહિતી, પહેલા વહેલા ભાવનગર રાજ્યમાં ખુલ્લા મોઢે લગ્ન, ભાસ્કરભાઈ વૈદ્ય હતા, એના દીકરીના લગ્ન ખુલ્લે મોઢે કરવામાં આવ્યા હતા. તો આવી સામાજિક પ્રકારની માહિતી પણ મળે છે. ખેડૂત લક્ષી માહિતી પણ મળે છે. ધારાસભાની ભાવનગર રાજ્યે સ્થાપના કરી, તો એની ચૂંટણી થઈ, કયા ધારાસભ્યો ચૂંટાણા, એની તસવીરો સહિતની માહિતી મળે છે. આઝાદી આવી જતા કૃષ્ણકુમારસિંહજીએ પહેલું વહેલું ભારત સરકારને પોતાનું રાજ્ય સોંપી દીધું. તો એ સમયે ભાવનગરમાં જે દરબાર ભરવામાં આવ્યો હતો, સરદાર વલ્લભભાઈ પટેલે પ્રવચન કરેલ છે, કૃષ્ણકુમારસિંહજીએ પ્રવચન કરેલ છે. વડાપ્રધાન એટલે એ સમયે બળવંતરાય મહેતાને વડાપ્રધાન બનાવવામાં આવેલા, તો એના આ સિલસિલાબંધ પ્રવચનો તમે ભાવનગર સમાચારમાંથી મેળવી શકો છો. ભાવનગર સમાચારમાંથી જે તે સમયે રમતગમત વિશે બહુ સારી પ્રવૃત્તિઓ થતી હતી. વ્યાયામ પ્રવૃત્તિની માહિતી મળે છે. ઝાલાવાડ ઓલિમ્પિક ગેમ અંગેની માહિતી મળે છે. ગોહિલવાડ રમતોત્સવ ઉજવાતો એની માહિતી, અને વીરભદ્રસિંહજી ઓલિમ્પિક ગેમ રમાણી હતી 1 વર્ષ 2 વર્ષ, ત્યાં તો પછી આઝાદી આવી ગઈ હતી એટલે પછી આગળ ન ચાલ્યું. તો આવી રમત ગમત અંગેની માહિતી પણ ભાવનગર સમાચારમાંથી મેળવી શકો છો. ભાવનગર સમાચાર ઇતિહાસના સાધન તરીકે મને ખૂબ એટલા માટે ગમ્યું છે કે રાજાનું આશ્રિત હતું અને રાજાની એમાં મદદ મળતી હતી, અને એની અંદર ઢગલાબંધ તસવીરો છાપવામાં આવી છે. તો જે આજે આપણને બહુ ઉપયોગી થઈ પડે એ પ્રકારની રહી છે. તો આ
થોડાક સામયિકોની વાત કરી. કુમાર મેગેઝિન ચાલતું હતું 1924 થી, બચુભાઈ રાવત ચલાવે છે. તો કુમાર મેગેઝિનની સિલસિલાબંધ સીડીઓ આપણને હવે 2000 સુધીના અંકો મળે છે. એટલે તમે તમારા કમ્પ્યુટરમાં એ 10 સીડી ચડાવી દો એટલે તમે સિલસિલાબંધ કુમારમાં જેટલી માહિતીઓ પ્રગટ થઈ હતી એ તમે જોઈ શકો છો. પછીના મુખપત્રની સામયિકની વાત કરવી છે ઉર્મી નવરચના. પહેલા એનું નામ ઉર્મી હતું અને પછીથી ઉર્મી અને નવરચના એમ કરીને ભેગું નામ કરી દેવામાં આવ્યું હતું. તો ઉર્મી નવરચના 1930માં ઈશ્વરભાઈ દવે, તે દિવસે અખંડ હિન્દુસ્તાન હતું, તો કરાચીમાંથી ઉર્મી નવરચનાની એણે શરૂઆત કરી હતી. અને આ ઉર્મી નવરચનાની અંદર વિવિધ વિષયો પીરસવામાં આવ્યા છે, જેની અંદર લોકવાર્તાઓ છે, સ્વાતંત્ર્ય સંગ્રામ છે, વિજ્ઞાન વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, કુટુંબ નિયોજનને લગતા જે તે સમયે સાધનો બિલકુલ નહોતા ત્યારે કુટુંબ નિયોજનનો કેમ પ્રચાર કરવામાં આવતો હતો તો એની જાહેરાતો જોવા મળે છે, એના લેખો જોવા મળે છે. આ સિવાય ઉર્મી નવરચનાનું કોઈ વિશિષ્ટ પ્રદાન હોય તો એ પ્રદાન એ હતું કે ઉર્મી નવરચનાએ પોતાના સમયગાળા દરમિયાન 17 જેટલા વિશેષાંકો પ્રસિદ્ધ કર્યા. અશ્વ વિશેષાંક હોય, સિંહ વિશેષાંક હોય, નદી વિશેષાંક હોય, પાળિયા વિશેષાંક હોય, લોક સાહિત્ય વિશેષાંક, પક્ષી વિશેષાંક, ભરત કંડાર વિશે વિશેષાંક, ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ અંક. ઝવેરચંદ મેઘાણીનું જ્યારે અવસાન થયું તો એની સ્મૃતિમાં એક આખો દળદાર ઉર્મી નવરત્નાએ અંક પ્રસિદ્ધ કર્યો છે. સંત સાહિત્ય વિશેષાંક, જીવરાજ મહેતા આપણે ગુજરાતના મુખ્યમંત્રી, તો એના વિશેનો પણ એક આખો સ્વતંત્ર અંક થયો છે. તો 17 જેટલા આવા વિશેષાંકો છે એ તમે આમાંથી જોઈ શકો છો. મોટા ભાગના જે અંકો છે, જે અંકો હવે પુસ્તક સ્વરૂપે પણ પ્રકાશિત થયા છે. ખાંભી અને પાળિયા વિશેષાંક જે હતો, જેને આજે રાજુલભાઈ દવે ભાગુ તો ભોમકા લાજે નામે પુસ્તક સ્વરૂપે પ્રકાશિત છે, એ કરેલ છે. તો ઉર્મી નવરચના પણ ઇતિહાસના એક સાધન તરીકે ખૂબ અગત્યનું સાધન થઈ પડે એ પ્રકારનું છે. તો એની વાત છે પણ મેં તમારી સમક્ષ આટલી મૂકી છે. દેશી રાજ્ય નામનું છાપું માસિક છે, તો એ દેશી રાજ્ય એ પણ જયંતીલાલ મોરારજીભાઈ મહેતા ચલાવતા હતા. અને દેશી રાજ્યના અંકો પણ ઇતિહાસની અઢળક માહિતી આપે છે. રેલવે વિશે જે કોઈ મિત્રો સંશોધન કરતા હોય તો એને રેલવે વિશે એમાંથી ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ શકે એવા એની અંદર લેખો છે એ પ્રગટ થયા છે. શારદા છે, તો શારદાની અંદર અહીં ચોરવાડથી, જુનાગઢની પાસે ચોરવાડથી ગોકુલદાસ રાયચુરા આ શારદા નામનું મેગેઝિન છે એ ચલાવતા હતા. તો એ તમે એની અંદરથી વાર્તાઓ છે, દોહાઓ છે અને બીજી સામાજિક પ્રકારની ઢગલાબંધ માહિતી છે એ તમે એમાંથી મેળવી શકો છો. તો એ પણ એક અગત્યનું સાધન છે. પ્રકૃતિ નામનું એક મેગેઝિન ચાલે છે. આ પણ આજે સીડી સ્વરૂપે આપણી પાસે ઉપલબ્ધ છે. તો જેને પર્યાવરણ વિશે પોતાના સંશોધનમાં કંઈ સામેલ કરવું હોય તો એને આ પ્રકૃતિના 4 સીડીઓ છે, એ 4 સીડીઓ લઈ અને એમાંથી પોતાના સંશોધનને અનુરૂપ પ્રકૃતિ વિષયક, ભૂગોળ વિષયક માહિતી મેળવી શકે છે. આ પછી છે પ્યારા બાપુ, એ જુનાગઢથી એક મેગેઝિન નીકળતું હતું, ભૂમિપુત્ર છે, પછી હરિજન બંધુ છે, નવજીવન છે. દરેક જ્ઞાતિઓના મુખપત્રો નીકળે છે. સૌરાષ્ટ્રમાંથી ક્ષત્રિય બંધુ નામે કાઠી દરબારોનું પહેલું વહેલું મેગેઝિન 1912ની સાલની અંદર છે એ નીકળતું હતું. તો એ જ્ઞાતિના આવા વિવિધ મુખપત્રો છે એને પણ તમે ઇતિહાસનું એક અગત્યનું સાધન બનાવી શકો એમ છો. પછી હવે મારે તમને વાત કરવી છે તીર્થ ગોરના ચોપડાઓ, કે આપણા હિન્દુ સમાજના ઋષિ મુનિઓએ બહુ મોટા મોટા તીર્થો જે છે
ત્યાં પોતાના પિતૃ તર્પણનું કાર્ય કેવી રીતે કરવામાં આવતું એ બધું ભાગવતમાં પુરાણોમાં આલેખવામાં આવ્યું છે. તો જૂનાગઢમાં, પ્રાચીમાં અને સોમનાથમાં આ 3 ઠેકાણે પિતૃ કાર્ય જે કરવામાં આવે છે એના તીર્થ ગોરના ચોપડાઓ છે એ પણ ઇતિહાસનું એક અગત્યનું સાધન થઈ પડે એમ છે. જ્ઞાતિના પ્રકારો એમાંથી જાણી શકાય છે કે આહીરોમાં કેટલી પેટા જ્ઞાતિઓ હશે, મેરમાં કેટલી પેટા જ્ઞાતિઓ હશે. બીજું, કોઈ વિખ્યાત માણસની તમારે મૃત્યુ તિથિ જાણવી હોય, દાખલા તરીકે હું આપને દાખલો આપું કે જોગીદાસ ખુમાણ, તો જોગીદાસ ખુમાણ ક્યારે મૃત્યુ પામ્યા હશે? XYZ કોઈ પણ જ્ઞાતિના કોઈ પ્રખ્યાત પુરુષ હોય અને તમને એની મૃત્યુ તિથિ ન મળતી હોય ત્યારે ઇતિહાસના સાધન તરીકે તમારે પ્રાચીમાં જઈ, સોમનાથ જઈ કે જૂનાગઢમાં દામોદર કુંડે જઈ અને તીર્થ ગૌરોના ચોપડાનો અભ્યાસ કરવો જોઈએ. તો એમાંથી આપણને ઢગલાબંધ માહિતી મળી શકે છે. એ કોણ કોણ આવ્યા છે, એનું ભેગું કોણ આવ્યું છે, એ બધી વાત તમે આમાંથી જાણી શકો છો. ગાંધીજીના અને શામળદાસ ગાંધીના એ બેના અસ્થિ અહીં સર પ્રકૃતિ સામયિકની સીડી ક્યાંથી મળી શકશે જણાવવા વિનંતી. હું પછી આ લેક્ચર પૂરું કરીશ પછી આપની જેટલી કોમેન્ટો છે, મારી પાસે જે માહિતી છે હું તમને દેવાનો પ્રયત્ન કરીશ. એટલે હું પછી અત્યારે એમાં હું વચ્ચે જવાબ વાંચવા નથી જતો, પણ તમને મારી પાસે છે પણ ખરી, એટલે હું તમને એ સંતોષકારક એનો ઉત્તર આપીશ. તો આ તીર્થ ગૌરોના ચોપડાઓમાં ગાંધીજીના અસ્થિ અહીં પધરાવવામાં આવ્યા છે. તો એ અહીંના તીર્થ ગૌરના ચોપડામાં એ વર્ણન મળે છે, શામળદાસ ગાંધી. બીજું, તીર્થ ગૌરના ચોપડાઓની અંદર નારાયણ બલિ છે, બીજા બધા યજ્ઞો છે, એની વિધિઓ કેમ થતી, રાજાઓ કેમ આવતા, પબ્લિક કેમ આવતી હતી, સામાજિક પરિસ્થિતિ કેવી હતી, જે તમે જાણી શકો છો. પછી મારે તમને વાત કરવી છે બારોટોની વહીઓ. આજે બધાને પોતાના ઇતિહાસમાં હવે આ યુગમાં રસ પડવા માંડ્યો છે. અમે ક્યાંના હતા, અમે કોણ હશું, અમારી 20મી પેઢીએ કોણ હશે, અમારું મૂળ વતન કયું હશે, એવી બધી માહિતીઓ તમે મોટા ભાગના શોધવાનો પ્રયત્ન કરતા હો છો. તો બારોટ સમાજનું, બ્રહ્મભટ્ટ સમાજનું ઇતિહાસની જાળવણીમાં 2 નમૂન પ્રદાન હતું, જેનો બારોટનો ચોપડો હોય, જેને પરિયો કહેવામાં આવે છે, જેની અંદર જે તે જ્ઞાતિના નામ માંડવામાં આવે, એના નીતિ નિયમો પાળે. એક પણ વ્યક્તિ પોતાની જ્ઞાતિ સિવાય ક્યાંય લગ્ન કરે તો એની નોંધ બારોટ પોતાના ચોપડામાં કરતા નથી. એટલે દરેક જ્ઞાતિના બારોટ હોય એણે જે તે વંશનો આવો ઇતિહાસ જાળવી રાખવાનો પ્રયત્ન કર્યો છે કાબિલે દાદ સ્વરૂપે. સોની જ્ઞાતિના બારોટ છે, આહીરોના છે, કાઠીઓના છે. કાનજી ભૂટા બારોટ સમર્થ વાર્તાકાર, જે અમારા કાઠી દરબારોમાં વાળાના અને મેરના પણ છે, એ બારોટ હતા. સાગર કુમાર બારોટ રાજકોટમાં રહે છે, એ પરજીયા સોનીના બારોટ છે. નાજાભાઈ બારોટ જેતપુરના, તો એણે હાટીઓના એ બારોટ હતા. તો આવા બારોટી સાહિત્યમાંથી પણ તમારી જ્ઞાતિને લગતી આવી માહિતી મેળવી શકો છો. કેશુભાઈ બારોટ જુનાગઢના, એણે બારોટી સાહિત્ય નહીં, બારોટ અસ્મિતા નામનો દળદાર 1201 પાનાનો એક જબરજસ્ત ગ્રંથ આપ્યો છે. બારોટી સાહિત્ય લખાયું છે. ભૂપેન્દ્રભાઈ અભાણી કરીને છે, સંજય દ્રષ્ટિ નામની એક ચોપડી છે, એની અંદરથી પણ આ બારોટ અને બારોટી સાહિત્ય અને બારોટોના ચોપડામાંથી તમે આવી બધી માહિતી જાણી શકો છો. તો આ બધી વાત છે બારોટોના ચોપડાની ખૂબ અગત્યની હોય છે, એ મેં તમારે નજર સમક્ષ મૂકી છે કે જ્યારે તમારી પાસે ઇતિહાસનું કોઈ સાધન હાથ વગું નથી, ત્યારે તમારે તમારા બારોટને શોધીને એના ચોપડાને જોવાનો પ્રયત્ન કરવો જોઈએ. કમસે કમ 5-25 પેઢી તમારી ક્યાંથી ક્યાં પ્રસરી છે અને એમને બારોટની વચ્ચે શું શું વ્યવહારો થયા હતા, આવી બધી માહિતી બારોટના ચોપડામાંથી જાણી શકો છો. પછીની મારે તમને વાત કરવી છે ચારણી સાહિત્ય વિશેની. તો
ચારણી સાહિત્યનું બેજોડ પ્રદાન રહ્યું છે. સરસ્વતી પુત્રો અડગ મનના, અને જે લખે એ કડક લખે, અને રાજાને પણ મોટા મોટ કહી શકે કે આ તમારું ખોટું છે. તો એવા સમર્થ અડાભીડ ચારણો જેને કહી શકાય એવા ચારણો થયા છે. અમારે લીમડીના શંકરદાનજી દેથા ઊભા થઈને રાજ કચેરીમાં કોઈ પણ રાજાને પણ કહી શકે આવા શંકરદાનજી દેથા છે. તો એવા ચારણોએ પોતાની ઢગલાબંધ કૃતિઓ લખી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડાર છે, અને એ ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારની અંદર આવી આખા કાઠિયાવાડમાંથી જે હસ્તપ્રતો ભેગી કરી છે એ બધી સંગ્રહિત રાખવામાં આવી છે. તો રાજકોટના ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારનું નામ શું છે? ડોક્ટર નહોતા, એ પીએચડી નહોતા થઈ શક્યા, જાજુ ભણેલાય નહોતા, પણ શ્રી રતુદાનજી રોહડિયા ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડાર, જેની અંદર જે સાહિત્ય સચવાયેલું છે એને બધાયના કેટેલોગ સ્વરૂપે તો ચોપડાઓ કરી દીધા હતા. ચારણી સાહિત્ય ભાગ 1 અને ભાગ 2 બળવંતભાઈ જાનીએ બીજો ભાગનું સંપાદન કરેલું છે. પણ આજે ખુશીની વાત એ છે, આજે આ તમામ સાહિત્યને ડિજિટલાઇઝેશન કરીને ઓનલાઈન મૂકવાની કામગીરી પૂર્ણ થઈ છે. એટલે તમારા સંશોધનને અનુરૂપ ચારણી સાહિત્ય ભાગ 1 અને ભાગ 2 નામના એની સૂચિના ચોપડાઓ જોઈ અને તમે તમારા સંશોધનને અનુરૂપ એમાંથી એકાદું કોઈ ગીત, દુહો, એમાં એવું નથી કે રાજા મહારાજાઓની જ વાત લખી છે, એમાં અનુસૂચિત જાતિના લોકો માટેના પણ ગીતો મૂકવામાં આવ્યા, એના માટેના પણ કંઈક હિસ્ટ્રીની વાત કરો, બોધદાયક વાતો કરવામાં આવી છે. ઘણી વખત લોકોમાં એક એવું માન્યતા જોવા મળે કે ચારણો અને બારોટોએ જાણે કે મોટા માણસ નહીં, થોડુંક અસત્ય છે. ચારણોએ અને બારોટોએ સમાજને જેણે ચારણ તો હંમેશા એને બિરદાવે કે જેની પાસે શક્તિ છે. આજે હવે સમય બહુ ખરાબ થયો, સત્યને બિરદાવવા વાળા બહુ ઓછા રહ્યા છે. હાવ આંગળીને વેઠે ગણી શકાય એવો સમય જ્યારે ચારણ હતા, અને ત્યારે એક જ સપાખરું ગીત રચે, અને એવું જોરદાર ગીત રચે કે રાજા મહારાજાના સિંહાસન ડોલી જાય. તો આવી ચારણી સાહિત્યની તાકાત હતી. તો તમારા સંશોધનમાં આ ચારણી સાહિત્યનો તમે ઉપયોગ કરજો એવી હું તમને વિનંતી કરું છું. પછીની મારે વાત કરવી છે રોજનીશી ડાયરીઓ. તમારા સંશોધનમાં ઘણા વ્યક્તિઓએ પહેલાના જમાનામાં ભણેલા ગણેલા બહુ હોશિયાર માણસો હતા, એ રોજનીશી ડાયરીઓ લખતા હતા. રાજકોટનો સત્યાગ્રહ થયો, ગાંધીજી રાજકોટ સત્યાગ્રહ કરવા માટે આવ્યા. રાજકોટના દિવાન વીરાવાળા, ગાંધીજી ઉપવાસ ઉપર ઉતરી ગયા. એવે વખતે રાજકોટના પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હતા વાલેરાવાળા, જે મારા સગ્ગા માસા હતા, અને એમણે પોતાની રોજનીશી ડાયરી લખી છે. તો એ રોજનીશી ડાયરીમાંથી આ રાજકોટ સત્યાગ્રહનો આંખે દેખ્યો અહેવાલ પણ છે ચોથી એબીસીડીમાં આ ડાયરી. એટલે એ મર્યાદા છે, અને આજે ચોથી એબીસીડીમાં આવા અક્ષરો ઉકેલનારા પણ હવે આપણને બહુ ઓછા લોકો જડે એમ છે. પણ રાજકોટ સત્યાગ્રહમાં વાલેરાવાળા રાજકોટના જે પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ હતા એની આ ડાયરીઓ ખૂબ અગત્યનું ઇતિહાસનું એક સાધન થઈ પડે એ પ્રકારનું છે. બીજી ડાયરી છે જૂનાગઢના ગિરજાશંકર વલ્લભજી આચાર્ય, એના પિતાશ્રી વલ્લભજી આચાર્ય. તો એ બે પિતા પુત્ર વોટસન મ્યુઝિયમના ક્યુરેટર હતા, અને એણે ડાયરીઓ લખી છે. એમના કોઈ દોહિત્રી છે, એની પાસેથી મેં આ ડાયરીઓનો અભ્યાસ કર્યો હતો, અને એમાંથી સૌરાષ્ટ્રના ઇતિહાસની સિલસિલાબદ્ધ ઘણી બધી બાબતો એ રોજનીશીમાંથી જાણી શકાય છે. એક પારસી અધિકારી હતા ફિરોઝ શાહ ડમરી, એના સંસ્મરણ, એની ડાયરીમાં પણ આ માહિતી મળે છે. જેઠાલાલ જોશી રાજકોટના સ્વાતંત્ર્ય સેનાની હતા, એણે ડાયરી લખી છે. એ ડાયરી પણ રાજકોટના અભિલેખાગારમાં મોજૂદ છે. તમે એનો સ્વાતંત્ર્ય સંગ્રામમાં એ ડાયરીનો ઉપયોગ કરી શકો છો. અમારે જૂનાગઢમાં આરઝી હુકુમત થઈ, અને આરઝી હુકુમતમાં એક સ્વાતંત્ર્ય સેનાની તરીકે જે જોડાયેલા હતા એવા વિનુભાઈ રાણાની ડાયરી પણ અમારા જૂનાગઢના અભિલેખાગારમાં મોજૂદ છે. તો તમે તમારા સંશોધનમાં સ્વાતંત્ર્ય સેનાનીની આ ડાયરીનો ઉપયોગ કરી શકો છો. તો આ સિવાય
ગેઝેટ છે, સર્વસંગ્રહ છે, એડીએમ રિપોર્ટ છે, એ બધાનો પણ તમે તમારા સંશોધનમાં ઉપયોગ કરી શકો છો. આપ સૌ કદાચ જાણતા હશો કે નહીં જાણતા હોય, હું જાણતો નથી, પણ યુટ્યુબ ઉપર પીએચડી ને લગતા 8 જેટલા મેં વિડીયો મૂકેલા છે, જેમાં ગેઝેટમાંથી કઈ માહિતી પ્રાપ્ત થાય છે, એડીએમ માંથી કઈ માહિતી પ્રાપ્ત થાય છે, એમાં તો ભેગી તસવીર પણ તમને જોવા મળશે. તો આ વિડીયો પણ તમને એક ઇતિહાસનું સાધન શેમાંથી કેવું કેવું કંઈ મળી શકે એ જોવા માટે ઉપયોગી થઈ પડશે. હવે હું તમને થોડીક તસવીરો બતાવવા જઈ રહ્યો છું. હજી આપણી પાસે 12-14 મિનિટ છે, પછી 4 વાગે આપણે વિરામ કરીએ છીએ. તો હું અત્યારે મેં તમને જેના જેના વિશે વાત કરી છે એની થોડીક તસવીરો બતાવું છું, તો તમે એ તસવીરો જોઈ શકશો કે ઇતિહાસના સાધન તરીકે શું શું કેવી કેવી વસ્તુઓ મળે. તો આ તમે જોવો છો, જાહેર વિજ્ઞપ્તિ છે કે પોરબંદરની અંદર ખાખરેચીથી આવેલા ખેડૂતો એક નિવેદન રજૂ કરવાના છે. તો આવી તમે આ રણસિંગુ નામનું એક અખબાર નીકળતું હતું, જે તમે જોઈ શકો છો. સૌરાષ્ટ્ર મિત્ર, આપણે જે વાત કરી ને, સૌરાષ્ટ્ર મિત્ર રાણપુરથી નીકળતું હતું. અમૃતલાલ શેઠ છે, ખાલી સૌરાષ્ટ્ર, આ સૌરાષ્ટ્ર મિત્ર છે. તો એના અંકો આપણે અહીં જોઈ શકીએ છીએ. બાલ શિક્ષક, આવું એક અખબાર માસિક નીકળતું હતું 1917 ની અંદર, જેની અંદર બાળ શિક્ષકને લગતી, બાળકોને લગતી ઢગલાબંધ માહિતી આપણને શિક્ષણ જગતમાં ઉપયોગી થઈ પડે એ પ્રકારની મળે છે. આ શ્રી ભક્ત નામનું એક સચિત્ર માસિક છે. આ ભટ્ટી હિતેચુ, મેં તમને કીધું કે જ્ઞાતિઓના મેગેઝિનો નીકળ્યા છે, તો ભટ્ટી હિતેચુ તમે અહીં જોઈ શકો છો. પુરુષોત્તમ વિશ્રામ માવજી એના તંત્રી છે. મુજાહિદ, જુનાગઢની અંદર આરઝી હુકુમત થઈ, અને આરઝી હુકુમત થઈ ત્યારે આ મુજાહિદ નામનું ઇસ્માઇલ માંડવિયા એના તંત્રી હતા, અને ઢગલાબંધ આમાં બેહુદી વાતો એણે આંખો વીંચીને લખી હતી. તો મુજાહિદ તો વિરોધમાં લખે છે, સાચી ખોટી બાબતો લખે છે, પણ તેમ છતાં આના 20 થી 25 જેટલા અંકો એ જુનાગઢની આરઝી હુકુમતના ઇતિહાસ માટે ખૂબ મહત્વના થઈ પડે તે પ્રકારના છે. એ તમે રાજકોટના અભિલેખાગારમાંથી જોઈ શકો છો. ભૂપત બારવટિયાએ જ્યાં ક્યાંય સનસનાટી મચાવી હતી, તો ખારચિયામાં 9 ખેડૂતોના ખૂન થયા હતા. તો આ નૂતન સૌરાષ્ટ્રનું પ્રથમ પાનું તમે જોઈ શકો છો. અખબારો જ્યારે તમે અભિલેખાગારમાં જોવા જશો ત્યારે તમને અનહદ મજા આવશે. નવી નવી વાતો જાણવા મળે. તમને એમાં તરસય નહીં લાગે, ભૂખય નહીં લાગે, બધું જ ભૂલી જાઓ, અને એમાં આવ્યાથી આપણને નવી નવી માહિતી મળે છે. દેશી રાજ્ય, જયંતીલાલ મોરારજી મહેતા, તો આની અંદરથી ઢગલાબંધ ઐતિહાસિક માહિતી આપણને પ્રાપ્ત થાય છે. વિસા માંજરિયાનો હુંકાર, હું એક પણ પટેલનું નાક રહેવા નહીં દઉં, આવું વિસા માંજરિયાએ હુંકાર કર્યો. કારણ કે પટેલ અને દરબારોને કોઈ આમ વાંધો નથી, પણ રાજાશાહી ગઈ છે, અને સૌરાષ્ટ્ર સરકારે ખેડૂતો માટેનો કાયદો જે કર્યો હતો કે ખેડે એની જમીન, એટલા માટેથી ત્યારે આવા બીજ વવાયા હતા. એટલે આ વિસા માંજરિયાએ આવું સ્ટેટમેન્ટ આપેલું છે, જે તમે અખબારમાં જોઈ શકો છો. આ અભ્યાસ કરનારા માણસે આ જ્ઞાતિવાદી રાજકારણ છે કે શેમાંથી આવ્યું છે, એ બધા પ્રશ્નો તારવવાની, સમજવાની જરૂર હોય છે, અને એ જોઈને તમારે લખવું જોઈએ. શબ્દ ભીમ શામળદાસ ગાંધીનો કરુણ પરાજય. મેં તમને કીધું, શામળદાસ ગાંધી 2 વખત હારી ગયા. જીતવા જોઈએ. જેને જુનાગઢની આરઝી હુકુમતમાં બહુ મોટો ભાગ ભજવ્યો, જુનાગઢને સ્વતંત્ર કરાવ્યું, પણ જુનાગઢમાં પણ એ ચૂંટણી હારી જાય છે. તો આ નૂતન સૌરાષ્ટ્ર તમે જોઈ શકો છો. આ ફૂલછાપ, ઝવેરચંદ મેઘાણી એના તંત્રી હતા ત્યારના આ ફૂલછાપ ના અંકની તસવીર છે. આ મહાત્મા ગાંધીજીનો હીરક મહોત્સવ, આવી પત્રિકાઓ પણ પ્રસિદ્ધ થતી. આ હરિજન બંધુ નીકળતું, તો એ પણ ઇતિહાસના સાધન તરીકે આપણને ખૂબ કામમાં આવે એવું છે. આ કાઠી રાજપૂત, કાઠી દરબાર, મારી ડોક્ટરેટની પદવી સૌરાષ્ટ્રના કાઠીઓનો
રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ એના ઉપર હતું, એને આજે પુસ્તક સ્વરૂપે પણ મૂક્યું છે. તો આવા સિલસિલાબંધ અંકો આપણને મળ્યા હોય તો આપણે આપણા સંશોધનમાં ઘણું સારું કામ કરી શકીએ. સૌરાષ્ટ્ર હતું એમ જય સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્ર મિત્ર છે, એટલે બધાયના નામ સૌરાષ્ટ્ર, એમાં એક એક આંકડાનો શબ્દનો ફેર છે. તો પાળિયાદમાં બહુ મોટો ધરતીકંપ થયો હતો 1938માં. તમે આ એ જય સૌરાષ્ટ્રનું પ્રથમ પાનું જોઈ શકો છો. આ જય સૌરાષ્ટ્રનો બીજો અંક છે. આ ફૂલછાપ, આ કાઠિયાવાડ કેસરી, જેની અંદર જુનાગઢમાં હિન્દુ મુસ્લિમ કોમવાદની થોડીક વાતો પ્રસરી હતી. તો એ સમયનું આ છાપાની અંદર આવેલી વાત છે કે જુનાગઢમાં શાંતિ અને સંપ છે અને કાયમ રહેશે. આ મહાકાળ, આ સાધુઓને લગતું, ગૌસ્વામી અટકના હોય, બીજા બધા સાધુઓ, તો મહાકાળ નામનું એક સામયિક આવું ચાલતું હતું. નવ ભારત, નવજીવન, ઉર્મી નવરત્ના, જે ક્યાંથી કરાચીથી ચાલુ થયું હતું. તો ઉર્મી નવરત્નાના નિરંજર વર્મા વિશે એક સ્મૃતિ અંક થયો હતો. આ ફૂલછાપનો અંક છે. આ ગાંધીજીનો હીરક મહોત્સવ, આવી પત્રિકાઓ પણ આઝાદીનું આંદોલન ચાલી રહ્યું હતું ત્યારે આવી પત્રિકાઓ પ્રગટ થતી હતી. ધ રાજપૂત હીરો, રાજપૂત હીરો નામનું છાપું છે. તો આ છાપું પણ ઇતિહાસના એક અગત્યના સાધન તરીકે આપણને ઉપયોગમાં આવી શકે એમ છે. જો મેં તમને સૌરાષ્ટ્ર દર્પણની વાત કરી હતી, મણિશંકર કિકાણી પ્રસિદ્ધ કરતા સૌરાષ્ટ્રનું પહેલાં વહેલું આ છાપું છે, સામયિક છે. અત્યાર સુધી 1864-65 લખ્યું હતું, પણ તમે જોઈ શકો છો પુસ્તક 1 1863, એટલે પહેલું વહેલું આ 1863માં પ્રસિદ્ધ થયું હતું. એ આપણે અહીંથી જાણી શકીએ છીએ. આ સૌરાષ્ટ્ર, તો જે આપણે રાણપુરથી નીકળતું અમૃતલાલ દલપતભાઈ શેઠ છે, એનું આ મુખપૃષ્ઠ તમે જોઈ શકો છો. મેં તમને કીધું તમારે સાલિયાણાઓ વિશે જવું છે, જાણવું છે, તો એ તે સમયના આ 3 જ વર્ષના 2 વર્ષના અખબારો જુઓ તો એમાંથી તમે ઘણી બધી રસપ્રદ વાતો તમારા સંશોધનમાં ઉપયોગમાં લઈ શકો છો. ગોકુલદાસ રાયચુરા શારદા નામનું મેગેઝિન અહીં ચોરવાડથી ચલાવતા હતા, એના આ અંકનું એક મુખપૃષ્ઠ જોઈ શકો છો. આ ઉર્મી નવરચના, સૌરાષ્ટ્ર દર્પણમાં ચુડાસમાઓની એક આવી અપ્રગટ વંશાવળી છે, આવેલી હતી, જે મેં આપની સમક્ષ મૂકી. આ વિજ્ઞાન વિલાસ, તો ચાલતી મોંઘવારી મટવા વિશેનો દોહરો, કેવું સરસ. એની અંદર આપણે સમયનો અભાવ છે એટલે હું વાંચીશ નહીં, આપણે યુટ્યુબ ઉપર તો આ બધું રહેવાનું છે એટલે તમે જોઈ શકશો. તો વિજ્ઞાન વિલાસની અંદર પર સ્ત્રીનો સંગ ન કરવા વિશે મારો કહેવાનો મતલબ તમને એમ છે, સોશિયલ હિસ્ટ્રી ઉપર જે કામ કરે છે એ કામ કરનારા માણસે આવા ગીતોને તપાસવા જોઈએ, સાધનનો ઉપયોગ કરવો જોઈએ. ભાવનગર મહારાજાને ચાંદ મળ્યો છે, તો એનું આ ગીત આખું આની આગળ પ્રગટ થયું છે. મારી અહીં જેટલા જોડાયેલા મિત્રો, અધ્યાપકો, વિદ્યાર્થીઓ જે કોઈ છે, એને હું આજે એક નિમંત્રણ આપું છું કે તમે આવા ઐતિહાસિક ગીતો ઉપર છે એ ડોક્ટરેટ કે એમફિલનો અભ્યાસ કરી શકો છો. આ વિજ્ઞાન વિલાસનું મુખપૃષ્ઠ મેં તમારી સમક્ષ મૂક્યું છે. આ નૂતન સૌરાષ્ટ્ર, ઉપલેટા પાસે ગોળીબાર કરી 8 ખેડૂતોના ભૂપતે જાન લીધા. યુગ ધર્મ, ઇન્દુલાલ યાજ્ઞિક જેના તંત્રી છે, તો આની અંદરથી પણ તમે ઢગલાબંધ માહિતી, યુવક નામનું આ માસિક ચાલે છે, એના તંત્રી છે ચુનીલાલ શાહ વડોદરાથી. તો આમાંથી પણ આપણે જે તે સમયની માહિતી મેળવી શકીએ. અમારે જુનાગઢમાંથી જુનાગઢ સમાચાર નીકળતું હતું. તો આજે આપણે અનુસૂચિત જાતિ કહીએ છીએ, તો એની સામેના આવરણો દૂર કરો અને ગીતા મંદિરમાં અનુસૂચિત જાતિના લોકોનો પ્રવેશ કરાવ્યો, એની સિલસિલાબંધ હિસ્ટ્રી આ જુનાગઢ સમાચારની અંદરથી તમે જાણી શકો છો. તો મેં તમને આટલા મુખપૃષ્ઠો, તસવીરો કંઈક બતાવી અને કંઈક બતાવવાનો પ્રયત્ન છે એ કર્યો છે. હજી આપણી પાસે થોડોક સમય છે, એ સમયગાળા દરમિયાન હું તમને એ બતાવવા માંગીશ કે તમારે સૌરાષ્ટ્રના ઇતિહાસ વિશે સંશોધન કરવું હોય તો તમારે શું શું જોવું જોઈએ. તો દરેકના સંશોધકે સૌરાષ્ટ્ર
ગુજરાતના શાસકોની વંશાવળી, મેં આ પુસ્તક સંપાદિત કર્યું છે, જેમાં આખા સૌરાષ્ટ્ર ગુજરાતના શાસકોની વંશાવળી મૂકવામાં આવી છે. મેં આનું સંપાદન કર્યું છે, તો એ તમારે હાથ વગી છે એ રાખવી જોઈએ. આ એક ચોપડી છે, જે ચોપડીનું નામ છે ડિક્શનરી ઓફ ડેટ્સ, તારીખોને લગતી. હા, હવે તમે જરાક વાંચી શકતા હશો. ડિક્શનરી ઓફ ડેટ નામની આ ચોપડી છે. આની અંદર વિશ્વ આખાની મહત્વની જે ઘટનાઓ થઈ એની તારીખો અને 2 જ લીટીમાં બધી વિગતો આપવામાં આવી છે. પછી મારે તમને સંશોધકોને એક ધ્યાને ઈ દોરવું છે કે ઇતિહાસના સાધન તરીકે તમારે શબ્દકોશનો તો ઉપયોગ કરવો જોઈએ, પણ સાથે સાથે થિસારસનો પણ ઉપયોગ કરવો જોઈએ. તો આ હું તમને બતાવવા કોશિશ કરું છું, પણ આ સફેદ સ્ક્રીન છે એટલે મારું આ ચિત્ર કદાચ એમાં આવતું નથી. તો જેની અંદર એક શબ્દના 100 અર્થો 50 અર્થો આપવામાં આવ્યા હોય છે, તો એ તમે જોઈ શકો છો, જાણી શકો છો. દરેક સ્ટેટના આવા એડીએમ રિપોર્ટ પ્રસિદ્ધ થતા હોય છે. હવે હું તમને અહીં દેખાડવાનો પ્રયત્ન કરું છું, પણ અચ્છા નહીં દેખી શકાય, તો જવા દઈ. તો આપણે સૌરાષ્ટ્ર ઇતિહાસના સાધનોની ચર્ચા સામયિકો અને અખબારો વિશે કરી. હવે બીજો મુદ્દો લેવો છે અભિલેખાગારો. સંશોધકે અવશ્ય ને અવશ્ય અભિલેખાગારમાં જવું જોઈએ. હા, કોઈ વિષયો એવા હોઈ શકે કે જેની અંદર અભિલેખાગારમાં માહિતી ન હોય, તો એ આખી અલગ વાત છે. પણ તમારે દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગારમાં જવું જોઈએ. મહારાષ્ટ્ર આર્કાઇવ્સ મુંબઈમાં આવેલું છે. જૂનાગઢમાં, જામનગરમાં, ભાવનગરમાં, પોરબંદરમાં, રાજકોટમાં અભિલેખાગાર આવેલા છે. ગાંધીનગરમાં અભિલેખાગાર છે, હિંમતનગરમાં અભિલેખાગાર છે, વડોદરામાં. તો ગુજરાતમાં વિવિધ ઠેકાણે જે અભિલેખાગારો આવેલા છે, જેની અંદર રાજાશાહીની સિલસિલાબંધ વિગતો સાચવીને રાખવામાં આવી છે. જે દિવસે આઝાદી આવી ગઈ એટલે દરેક રજવાડાઓને કહેવામાં આવ્યું કે તમારું જે દફતર છે હવે સરકારને સોંપી દો. અને આપણા તે દિવસે જિલ્લા દફતર કચેરી કહેવાતી હતી. તો એની અંદર આવું બધું દફતર સાચવીને રાખવામાં આવ્યું છે. એટલે તમે આ અભિલેખાગારોની મુલાકાત અવશ્ય લેતા હોવા જોઈએ. મારે તમને અભિલેખાગાર વિશે વાત કરતા એ કહેવું છે, આમાં જે સંશોધકો અભિલેખાગારમાં ગયા હશે એને ખ્યાલ હશે, એક દિવસ જશે, 2 પોટલાઓ જોશે, 3 જોશે, કંઈ મળતું નથી, એટલે વળી પાછા આવી જાય છે. તો અભિલેખાગારમાં જે સંશોધક જાય એને સૌ પ્રથમ શું કરવું જોઈએ એની હું તમને વાત કરું છું. અભિલેખાગારમાં જનારા સંશોધકે સૌ પ્રથમ કચેરી ગાઈડનો અભ્યાસ કરવો જોઈએ. એમાં શું સંગ્રહાયેલું છે, કયા નામે સંગ્રહાયેલું છે, એ કચેરી ગાઈડમાંથી તમે માહિતી મેળવી લ્યો અને પછી ત્યાંના સંશોધન મદદનીશને કહેશો કે એમના અધિક્ષકને કહેશો કે હું આ વિષયનું દફતર જોવા માંગુ છું, તો તમને સહેલાઈથી મળશે. બીજું, અભિલેખાગારની અંદર છે એ ફેરિસ્તો હોય છે. તો ફેરિસ્તની અંદર અનુક્રમણિકા, જેને આપણે સીધી ભાષામાં કહી શકાય, તો એ જોઈ લેવી જોઈએ. અને હવે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીના જમાનામાં તો આપણા બધા અભિલેખાગારોનું ઘણું બધું સાહિત્ય સ્કેન થઈ અને કમ્પ્યુટરમાં સંગ્રહિત કરી રાખવામાં આવ્યું છે. ખાટલે મોટી ખોટ એક એ રહી ગઈ કે જેમાં બધું જ નહોતું કામ. એમાં 100, 200, 500 દફતરો જ કામના હતા ઇતિહાસને માટે, પણ વહીવટીથી માંડી તમામ રેકોર્ડ સ્કેન ઘણું થઈ ગયું. એટલે હવે એટલા બધામાં સંશોધકે નજર ફેરવવી પડશે. એના માટે જો સિલેક્ટેડ જ કરવામાં આવ્યું હોત તો ઓનલાઈન પણ જલ્દી મૂકી શકાયું હોત. હવે આ તો જૂનાગઢના અભિલેખાગારમાં 89 રૂમ ભરેલા છે. હવે એ બધું જ સ્કેન થાય અને બીજું એવું ક્યુ સર્વર હોય કે જેની અંદર આ બધું ઓનલાઈન મૂકી શકાય. પણ ધીરે ધીરે આ થશે એવી આપણે આશા રાખીએ. અભિલેખાગારમાંથી તમને રાજકીય માહિતી મળે છે. રાજ્યાભિષેક રાજાનો ક્યારે થયો, એના સમારોહ જુદા જુદા ક્યારે થયા,
બ્રિટિશરો રાજાઓ સાથે કેવો વ્યવહાર કરતા હતા. પછી સિલ્વર જ્યુબિલી, રાજ્યને 25 વર્ષ પૂરા થાય, 50 વર્ષ પૂરા થાય, 75 તો બહુ ન કરી શકે, ત્યાં તો માણસનું મૃત્યુ થવાનું છે. તો 50 વર્ષની ઉજવણી કોઈએ કરી હોય તો એ રાજકીય માહિતી તમને અભિલેખાગારમાંથી મળે છે. આર્થિક માહિતી, ખેડૂતોને લગતી માહિતી, રાજાઓ ખેડૂતોને કેવી મદદ કરતા, એ બજેટ બનાવતા કે નહોતા બનાવતા, બંદરની વ્યવસ્થા કેવી હતી, રેલવે કોણે કોણે ભાવનગરે, જુનાગઢે, ગોંડલે, મોરબીએ કેવી રીતે રેલવેની આખી વ્યવસ્થા કરી હતી, તો એવી આર્થિક માહિતી પણ તમે આમાંથી મેળવી શકો છો. સાંસ્કૃતિક માહિતી, કોઈ સૌરાષ્ટ્રના મેળાઓ ઉપર અભ્યાસ કરે છે તો એણે જુનાગઢના અમારા ભવનાથના મેળાની માહિતી જુનાગઢના અભિલેખાગારમાં જાહેર તમાશા દફતર છે એનો અભ્યાસ કરે એટલે એને મેળાની માહિતી મળે છે, નાટકોની માહિતી મળે છે. જુનાગઢમાં થિયેટરો હતા, ફિલ્મો ચાલતી હતી, તો એની માહિતી પણ તમને આમાંથી પ્રાપ્ત થાય છે. જંગલ સંપત્તિ અને પર્યાવરણ વિશેની માહિતી પણ અભિલેખાગારમાં છે. ગિરનારની મોજણી કરવામાં આવી હતી, ઝાડવાના નિયમો હતા, ઝાડવાના બધા નકશાઓ બનાવવામાં આવ્યા હતા. આ ઝાડ 1 નંબરનું છે, આ 2 નંબરનું, એક પણ ઝાડ કપાય તો તરત જ નકશામાં ઓછું થયેલું દેખાતું, એવી વ્યવસ્થા જે તે સમયમાં કરવામાં આવી હતી. તો એ અભિલેખાગારમાંથી જાણી શકો છો. અત્યારે ખેડૂતોના જમીનોની માપણી થઈ છે સેટેલાઇટ દ્વારા, અને બધા ઓવરશેરોએ ફરીને પણ માપણી કરી છે. પણ તેમ છતાંય આની જમીનનો કટકો આમાં ઘૂસી ગયો, આની જમીનનો કટકો આમાં ઘૂસી ગયો, નામઠામ રસ્તા ઘણું બદલાઈ ગયું. જે તે સમયે ભાવનગર રાજ્ય, આખા ભાવનગર રાજ્યની તમામ જમીનો માપી અને એના નકશા કરાવ્યા છે. એ તમે ભાવનગરના અભિલેખાગારમાંથી જોઈ શકો છો. સામાજિક બાબતો વિશે અભિલેખાગારમાંથી ઢગલાબંધ માહિતી મેળવી શકો છો. જ્ઞાતિ બંધારણ, રબારી જ્ઞાતિનું બંધારણ, ભરવાડનું બંધારણ, કણબી પટેલોનું બંધારણ, અનુસૂચિત જાતિના લોકોનું બંધારણ. પહેલાના સમયમાં, રાજાના સમયમાં જ્ઞાતિ પંચ આખું ભેગું થઈ એનું એક આખું બંધારણ બનાવતું, અને એ બંધારણને રાજા સર્ટિફાઈડ કરી, પ્રમાણિત કરી અને અમલમાં મુકાવતા. તો આવા ઘણી બધી જ્ઞાતિના બંધારણો તમે અભિલેખાગારમાંથી જોઈ શકો છો. હા, મેળવવા થોડા અઘરા છે, કારણ કે અભિલેખાગારોમાં તો ઢગલાબંધ માહિતી. તો મારે તમને એક વિષય એ પણ કહેવો છે કે કોઈ સંશોધક એમફિલ પીએચડી નો અભ્યાસ પણ આ વિષય ઉપર કરી શકે એવો છે કે જુદી જુદી જ્ઞાતિના બંધારણ એનો અભ્યાસ કરવાનો. એમાં લગ્નના રિવાજો કેવા બનાવ્યા, મૃત વ્યક્તિની પાછળ શું કરવાનું, સગાઈના કેવા નિયમો હતા, લખણું ભૂસણું છૂટાછેડાના નિયમો કેવા હતા, કોઈ કઈ ભૂલ કરે તો એનો દંડ કેવો કરવામાં આવતો. વેરી ઇન્ટરેસ્ટિંગ બંધારણ. તમે રબારીનું બંધારણ લ્યો, મેયરનું બંધારણ લ્યો, તમને એટલી રસપ્રદ વાતો. પણ ક્યાંથી મેળવવાનું છે? અભિલેખાગાર. સ્વાતંત્ર્ય સંગ્રામની માહિતી અભિલેખાગારમાં ઘણી છે. સૌરાષ્ટ્રમાં સરદારનો શિકાર સત્યાગ્રહ થયો, ધોલેરાનો સત્યાગ્રહ, દાંડીકૂચમાં પણ આપણે અહીંના ગયા બધાય. રાજકોટ સત્યાગ્રહ થયો, ચારોડિયા સત્યાગ્રહ થયો, ધ્રોળ સત્યાગ્રહ થયો, મોરબીનો સત્યાગ્રહ થયો, ભાવનગરનો કાપડ સત્યાગ્રહ અને વડાનો સત્યાગ્રહ. આ સત્યાગ્રહની માહિતી આપતા અભિલેખાગારમાં દફતરો મોજૂદ છે. ગાંધીનગરના અભિલેખાગારમાં જે તે સમયે મારા સિનિયર અધ્યાપકો જે હતા એ અધ્યાપકોએ, ઇતિહાસના વિદ્વાનોએ, ત્યારે હજી સ્વાતંત્ર્ય સેનાનીઓ હયાત હતા, જીવતા હતા, એને પૂછીને એની વિડીયો રેકોર્ડિંગ એવી સીડીઓ કરી છે, જેમાંથી તમે જેઠાલાલ જોશીનું ઇન્ટરવ્યુ જોઈ શકો છો, છગનલાલ જોશીનું ઇન્ટરવ્યુ જોઈ શકો છો. તમે બીજા જેટલા લગભગ 70 સુધી, જે 70-75ની સાલ સુધી જે સ્વાતંત્ર્ય સેનાનીઓ જીવતા હતા એના આવા દ્રશ્ય શ્રાવ્ય પ્રકારના ઇન્ટરવ્યુ અભિલેખાગારે કર્યા હતા, અને જે તમે તમારા સંશોધનમાં એનો ઉપયોગ કરી શકો છો. જુનાગઢની આરઝી હુકુમત વિશે જુનાગઢમાં
રાજકોટમાં અને દિલ્હીના અભિલેખાગારમાં પુષ્કળ પ્રમાણમાં માહિતી સંગ્રહાયેલી છે, એ તમે જોઈ શકો છો. રેફરેન્ડમ દફતર એટલે જુનાગઢમાં આખો લોકમત લેવામાં આવ્યો કે ભારતમાં ભળવું છે કે પાકિસ્તાનમાં, એની ચૂંટણી કરવામાં આવી. કેટલા મત? 91 મત પાકિસ્તાનને મળ્યા અને 1,90,000 જેટલા મત હિન્દુસ્તાનને મળે છે તરફેણમાં. તો એ તમે રેફરેન્ડમ દફતર જોવો એટલે એમાંથી તમને આ માહિતી મળે. રેફ્યુજી દફતર, પાકિસ્તાનમાંથી કેટલાય નિરાશ્રિતો આવીને જુનાગઢમાં રહેવા માંડ્યા, તો એ માહિતી તમને રેફ્યુજી દફતરમાંથી મળે છે. એ આવ્યા ત્યારે એને ક્યાં ઉતાર્યા, કેવી સગવડતા આપવામાં આવી, શું ખાવા પીવા આપવામાં આવતું હતું, ક્યાં એને ઉતારો આપવામાં આવ્યો હતો, ક્યાં એના માટે જમીન જાગીરની વ્યવસ્થા કરવામાં આવી હતી. સોઢાણા વડાણા પોરબંદર પાસેના ગામો છે, ત્યાં સિંધુપુર નામનું એક આખું ગામ આ રેફ્યુજી માટે વસાવવામાં આવ્યું હતું. અભિલેખાગારમાં એટલી બધી ઢગલાબંધ માહિતી પડી હોય છે, પણ સંશોધકની સૌથી મોટી પરિસ્થિતિ એ થતી હોય છે કે ક્યાં માહિતી છે એ બચારો જાણતો હોતો નથી. એટલે સીધો જાય, ત્યાં જઈને એનો વિષય કે અને એમ કે મારે આ જોવું છે, એટલે ઓલા 2 પોટલા આપે, થોડુંક જોઈને પાછો ચાલ્યો. પણ તમે આવી રીતે જો જોવાનો પ્રયત્ન કરો એટલે આજે અભિલેખાગારોમાં કઈ માહિતી કયા પોટકામાંથી, કયા દફતરમાંથી મળી શકે એમ છે, એની હું તમને વાતો કરી રહ્યો છું. શૈક્ષણિક માહિતી મેળવવી હોય તો ભાવનગરની અંદર સામરદાસ કોલેજનું દફતર મળે છે. જુનાગઢની બાઉદીન કોલેજ, જેણે 100 વર્ષ પૂરા કર્યા, ત્યારે જુનાગઢની આ કોલેજના પ્રિન્સિપાલે મને એક લેખ લખવાનું કીધું. મેં કીધું સાહેબ લેખ નહીં, આખું પુસ્તક લખી દઉં. અને આજે 150 પાનાનું બાઉદીન કોલેજે 100 વર્ષ પૂરા કર્યા, સિલસિલાબંધ પ્રથમ કક્ષાના સાધનોને આધારે મેં બાઉદીન કોલેજ ઉપર પુસ્તક ધરી શકાયું. એનું કારણ આ અભિલેખાગાર કચેરી છે અને જેને હિસાબે આ બધું શક્ય બન્યું હતું. તો શિષ્યવૃત્તિઓ રાજાઓ ક્યાં ક્યાં આપતા હતા, કોને ભણવા પરદેશ મોકલતા હતા, આવી બધી માહિતી એમાંથી મળે છે. બારવટિયાઓ વિશેના દફતરો પણ તમે અભિલેખાગારમાંથી જોઈ શકો છો. એટલે અભિલેખાગારમાં રાજકીય માહિતી મળે, સામાજિક માહિતી મળે, આર્થિક માહિતી, સાંસ્કૃતિક માહિતી, સ્વાતંત્ર્ય સંગ્રામને લગતી માહિતી, શૈક્ષણિક માહિતી, ભારવટિયાઓને લગતી માહિતી, તમારો વિષય કેવો છે, તમારે કઈ વસ્તુ જોવાની જરૂર છે, એ બરાબર તમે સમજી લ્યો અને પછી સાધનને તમે હાથ વગું કરવાનો પ્રયત્ન કરો તો તમે એમાં અવશ્ય સફળ થાવ છો. દિલ્હીના રાષ્ટ્રીય અભિલેખાગારમાં આજે તો ઘણી બધી ફાઇલો સ્કેન કરીને ઓનલાઈન મૂકી દેવામાં આવી છે. તમે કમ્પ્યુટરમાં ગૂગલમાં રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હી લખો અને પછી એન્ટર મારીને જુઓ એટલે તમે એ બધું લિસ્ટ જોઈ શકો છો. તો આ વિજ્ઞાન, જ્ઞાન, વિજ્ઞાન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ આપણે આ બધું મેળવી શકીએ છીએ. હવે મારે તમને વાત એ કરવી છે કે તમે અભિલેખાગારમાં જાઓ છો તો અભિલેખાગારમાં તમારે સેના લગતી માહિતી, દાખલા તરીકે તમારે રાજવીની માહિતી જોઈ છે તો રાજવીની માહિતી ગાદી દફતરમાંથી પ્રાપ્ત થાય છે. એનો રાજ્યાભિષેક ક્યારે થયો, રાજ્યાભિષેક કરાવનારા બ્રાહ્મણો કોણ હતા, કેવી વિધિ કરાવવામાં આવી હતી, કેટલા પવિત્ર નદીઓના જળ ભેગા કરવામાં આવ્યા હતા, કેટલા બ્રહ્મ ભોજન કરાવવામાં આવ્યું હતું, શું શું કરાવવામાં આવ્યું, તો એ ગાદી દફતરમાંથી આ માહિતી મળે. સાદી દફતર, જુનાગઢના નવાબ મુસ્લિમો હતા એટલે અહીંના શાહજાદા શાહજાદીઓના લગ્ન વિશે સાદી દફતરમાંથી માહિતી મળે છે. તો એમાં દિલાવર ખાનજીના લગ્નની 50 ફાઇલો છે. અને બીજું તમને સંશોધકોને એક સલાહ આપું, અભિલેખાગારમાં જ્યારે તમે કોઈ પોટલું ઉતારીને જોવો છો પહેલા વહેલા એની તમામ ફાઇલોને સિલસિલાબંધ ગોઠવો. 1 2, કારણ કે એક પોટકામાં શું 5મી પહેલા નીકળે, 6ઠી પછી નીકળે, વળી 21મી નીકળે. પણ એના કરતા આખું પોટકું તપાસી અને પહેલા તમારે એને સિરિયલ વાઇઝ ગોઠવી લેવી. એટલે પહેલું દફતર, પહેલી ફાઇલ, બીજી ફાઇલ, ત્રીજી ફાઇલ, અને પછી જેમ જેમ એ કાર્યક્રમ આગળ વધ્યો હોય એમ એ ફાઇલ આગળ ચાલતી ગઈ હોય. એટલે ઘણીવાર શું સંશોધકો હજી નવા હોય એટલે એને આવી ખબર ન હોય એટલે પેલી નોટમાં ઓલી 6ઠી ફાઇલનું લખે, વળી પછી 15મીનું લખે, એટલે બધું અને ઓલું તમે ક્રમમાં ગોઠવી લ્યો. આ બધું ક્યારે શીખી શકાય છે મિત્રો? અનુભવથી. અભિલેખાગારમાં હું 80 દિવસ બેઠો છું, ત્યાં રજીસ્ટર હોય, ત્યાં આપણી સાઈન બોલે. હું અત્યારે કહું છું 80 દિવસ બેઠો છું, કોઈ ચેલેન્જ કરે
હું 80 દિવસ બેઠું, બધાય કે છે નહીં નહીં ત્યાં ફાઇલ, અને એનું સર્ટિફિકેટ પણ તમારે મેળવી લેવું જોઈએ કે મેં આ અભિલેખાગારમાં આટલા દિવસ બેસીને કામ કર્યું છે. તો અભિલેખાગારમાં અનુભવે અમે જે જાણ્યું છે, ક્યાં કઈ મુશ્કેલી પડે છે, શું તકલીફ થાય છે, તો એ અનુભવોની પણ હું તમારી સાથે વાત કરી રહ્યો છું. જાહેર તમાશા દફતર હોય છે, પીરસ્તાન દફતર હોય છે. જુનાગઢમાં હિન્દુ મંદિરોની વાત બધી દેવસ્થાન દફતરમાં જાણવા પડે. દાખલા તરીકે કોઈ સત્તાધાર ઉપર આર્ટિકલ લખી રહ્યું છે, તો સત્તાધારના જેટલા ઢોર છે એ ઢોરને ગીરના જંગલમાં ચરવા માટેનો વેરો લેવામાં નહોતો આવતો, એ વેરાને મસવાડી કહેવામાં આવતું. તો એ મસવાડી માફ કરવાનું જે દફતર છે એ તમે દેવસ્થાન દફતરમાં સત્તાધારની ફાઇલમાં જોઈ શકો છો. તો એ તમને આવી ખબર. રેલવે દફતર છે. જુનાગઢમાં પોસ્ટની સ્વતંત્ર વ્યવસ્થા હતી. જુનાગઢ, મોરબી, જસદણ અને એક બીજું 4 રજવાડા, એને પોતાની સ્વતંત્ર પોસ્ટ વ્યવસ્થા છે. તો જુનાગઢમાં પોસ્ટ દફતર છે. ટિકિટો ક્યાં છપાવવામાં આવતી, કેવી છપાવવામાં આવતી હતી, પોસ્ટ કાર્ડ કેવા હતા, ક્યારે એનો ભાવ વધારો કર્યો હતો, પોસ્ટમેનની ભરતી કેવી રીતે કરવામાં આવી હતી, પોસ્ટ માસ્ટર શું કામ કરતા હતા, ટપાલના ડબ્બાઓ કેવા બનાવવામાં આવ્યા. વેરી વેરી ઇન્ટરેસ્ટિંગ. તમને સંશોધનમાં બહુ મજા નથી આવતી, એનું એક જ કારણ છે, તમને યોગ્ય પ્રમાણમાં દફતરો સુધી પહોંચતા કા આવડતું નથી અને કા તમે પહોંચી શકતા નથી. જો તમને યોગ્ય પ્રમાણમાં દફતરો સુધી પહોંચી જાઓ, મને એમ લાગે છે કે ઇતિહાસનો જીવ હોય એ દફતરમાંથી એટલો ખૂંચી જાય કે એમાંથી કદાચ જેમ કાદવમાં માણસ ઘૂસી જાય, જેમને ઊંડો જ ઉતરતો જાય, એમ અભિલેખાગારમાં તમને તમારા વિષયનું દફતર મળી જાય એટલે મજા આવી. તમને એમ લાગે કે હું તો કોઈ રાજા રજવાડા જે તે સમયમાં જાણે કાંટા મારું છું. મેં જુનાગઢના નવાબના લગ્ન મહોત્સવ વિશે હું વાંચું તો મને એમ લાગે ઓહો, તે દિવસે હું હતો હાજર, અને મેં બધી ફાઇલો એક પછી એક આમ વાંચી હોય. એટલે હાજર હોય એ વ્યક્તિ કરતા પણ વધુ તમે જાણકાર હોય એવું અભિલેખાગારોની અંદરથી તમને પ્રાપ્ત થાય છે. તમારે ગીરના જંગલ વિશે અભ્યાસ કરવો છે, તો ગીરના જંગલ વિશે અભ્યાસ કરવો છે તો જુનાગઢના અભિલેખાગારમાં તમારે શિકાર દફતર જોવું જોઈએ. તો એની અંદરથી તમને આ માહિતી છે એ પ્રાપ્ત થાય છે. રાજકોટના અભિલેખાગારની હું થોડીક તમને વાતો કરું તો રાજકોટના અભિલેખાગારની અંદરથી તમારે કંઈ જોવું છે તો રાજકોટની અંદર અભિલેખાગારની અંદર કેટલા જાતના દફતરો છે. એક દફતર છે જે દફતરનું નામ છે સિવિલ સ્ટેશન દફતર. અડધું રાજકોટ સ્ટેટનું છે અને અડધું બ્રિટિશરોનું છે, જ્યાં પોલિટિકલ એજન્સીની કચેરી હતી. તો એ પોલિટિકલ એજન્સીની કચેરીમાં શું શું વ્યવસ્થા હતી એ કઈ વાત જોવી હોય તો તમારે સિવિલ સ્ટેશનનું દફતર જોવું જોઈએ. તમારે કોઈ બાંધકામ વિશે જોવું છે, રાજકોટમાં તળાવ ક્યારે બંધાણું, ગટર ક્યારે નંખાણી, નળ ક્યારે નાખવામાં આવ્યા, બિલ્ડિંગો ક્યારે બાંધવામાં આવી, તો તમારે ઓવરસિયર દફતર અથવા એન્જિનિયર દફતર જોવું જોઈએ. લાલપરી તળાવ ક્યારે બંધાણું, ક્યાંથી પથ્થર લાવવામાં આવ્યો, કોણ એનો એન્જિનિયર હતો, કેટલી મજૂરી ચૂકવવામાં આવી હતી, મજૂરો કોણ, એટલી બધી રસપ્રદ વાતો એની અંદર જાણવા મળે. પણ તમે ઓવરસિયર દફતર સુધી પહોંચવા તો જોઈએ ને. મને બહુ અફસોસ થાય છે, આટલું બધું જોયું છે, આટલું બધું જાણ્યું છે, આજે તમારી સમક્ષ બોલતા મને આજે નહીતર 2 કલાક મને હવે થોડોક થાક લાગે છે 52 વર્ષે, પણ અત્યારે મને આમ એટલી બધી ઉર્જા આવી છે, એમ થાય હું તમારી સામે બોલ્યા જ કરું, એટલી બધી વાતો જાણ, અને તો તમને લોકોને ક્યાંક કામમાં આવશે. બીજું, વોટર વર્કર્સ દફતર રાજકોટમાં છે. પ્રજાપ્રતિનિધિ સભા દફતર છે. રાજકોટના રાજવી લાખાજી રાજે લોકશાહીના જમાનામાં પ્રજાપ્રતિનિધિ સભાની 1924માં સ્થાપના કરી. ઈ જમાનામાં 90 એના પ્રતિનિધિ ચૂંટણી થાય અને લોકો મતદાન કરે અને એમાંથી જે પ્રતિનિધિ ચૂંટાય એને રાજસભામાં બેસવાનું અને ઈ કે એવી રીતે લાખાજી રાજે વહીવટ ચલાવવાનો છે. તો ઈ પ્રજાપ્રતિનિધિ સભા નામનું દફતર, તમે માત્ર આના ઉપર એમફિલનો અભ્યાસ કરી શકો, એક સંશોધન પેપર સરસ રજૂ કરી શકો કે લાખાજી રાજની પ્રજાપ્રતિનિધિ સભા. એમાં 2 સ્ત્રી મિત્રો પણ ચૂંટણીમાં ઉભી રહેતી, ડાયલક્ષ્મીબેન ગોરી કરીને હતા અને એક સવિતાબેન કરીને હતા. તો સ્ત્રીઓને પણ એ જમાનામાં પણ
ત્યારે ચૂંટણીમાં ઊભા રહી અને આ પ્રજાપ્રતિનિધિ સભામાં ચૂંટવામાં આવ્યા હતા, એ તમે આમાંથી જાણી શકો. બીજી અગત્યની વાત એ છે કે સૌરાષ્ટ્રમાં રાજાશાહીનો પૂરજોશનો જમાનો હતો. એ સમયે એણે લોકશાહીગત વિચારોને સર લાખાજી રાજે, ભાવનગરના મહારાજા ભાવસિંહજીએ, વાંકાનેરના અમરસિંહજીએ સ્વીકાર્યા અને પ્રજાપ્રતિનિધિ સભાઓની સ્થાપના કરી અને લોકો જેવું કે એવો વ્યવહાર. તમે વિચાર તો કરો. તો આ ઇતિહાસ છે, આ સંશોધન છે. તમને મજા આવે, આનંદ આવે, પણ નથી આવતી. તમે અત્યારે જેટલા મિત્રો સાંભળો છો, તમારા બધાના ચહેરામાં અત્યારે મને 100% વિશ્વાસ છે કે તમારામાં આમ નૂર જાગતું હશે. પણ ઊંડો સવાલ એમ થતો હશે, અમને તો ક્યાંય મળતું નથી. નહીં, તમારી પાસે માહિતી પૂરતી. તમે મારા વિશે એક આખું પુસ્તક લખાયું છે, ઇતિહાસનો આરાધક ડોક્ટર પ્રદ્યુમ્ન ખાચર. અમે તો એને બજારમાં મૂક્યું છે, પણ PDF સ્વરૂપે પણ બધાને આપી. તો અભિલેખાગારમાં ક્યાં ક્યાં કઈ માહિતી છે, ડોક્ટર ધીરુભાઈ વાળાએ મારા વિશે એક આખો આ 250 પાનાનું પુસ્તક લખ્યું છે. એ તમે એમાં જોશો તો આવી ઢગલાબંધ અભિલેખાગારની માહિતી તમે એમાંથી મેળવી શકો છો. રાજકોટની અંદર ટ્રામવે ચાલતી હતી, તો ટ્રામવે દફતરમાંથી તમને માહિતી મળે છે. ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ દફતર, રાજકોટમાં બગીચા ક્યાં બનાવવામાં આવ્યા, માળી કેવા હતા, કેવી ત્યાં પાણીની વ્યવસ્થા હતી, કયા કયા ઝાડ વાવવામાં આવ્યા હતા, તો ગાર્ડન સુપ્રિન્ટેન્ડન્ટ દફતર જોવું જોઈએ. હજુર બગીચા દફતર, રાજકોટના રણજીત વિલાસ પેલેસનો જ બગીચો છે. એ બગીચાની અંદર કેવી વ્યવસ્થા રાખવામાં આવી હતી, એ આ હજુર પેલેસ બગીચા દફતરમાંથી તમને માહિતી મળે છે. આ સિવાય છે પેડોક દફતર છે. રાજકોટમાં અશ્વનું એક પેડોક છે. જુનાગઢમાં પણ પેડોક હતું. જુનાગઢના અશ્વોની જબરજસ્ત અનેરી પેડોકની વ્યવસ્થા હતી અને વિશ્વ વિખ્યાત કાઠી અશ્વનું સંશોધન જુનાગઢમાં ખૂબ મોટા પ્રમાણમાં થયું હતું. તો આ પેડોક દફતરમાંથી તમે આ માહિતી જાણી શકો છો. તમારા સંશોધનનો વિષય તમે એવો બનાવો, પ્રથમ કક્ષાના સાધનોને આધારે તમે એને લખો, તો તમે જે લખો છો તમને એમ લાગે કે વાહ, આને કોઈ પણ અત્યાર સુધી અડ્યું નથી, ટચ કર્યું નથી. એવી વિગતોને મેં મારા સંશોધનમાં તારવીને નવીન પ્રકારે જુદા જુદા આયામોથી વિચારીને મૂકી છે. એવો તમને સંશોધનમાં આનંદ આવે. બાકી તો એમ થાય કે આ PhD થયો તો, આ થયો તો, આ થયો તો, આમાંથી છે, એમાં સ્વને આનંદ નહીં. એ ઠીક છે, આપણે ડિગ્રી મળી જાય અને મને કોઈ વાંધો પણ નથી. નોકરીની સાથે ડિગ્રી જોડાણી છે એટલે વિદ્યાર્થીઓ આવું કરે ને એમાં હું પણ પછી આંખ મીચી જાઉં, એમાં ઠીક છે. પણ આવા દફતરોમાંથી તમારે માહિતી મેળવવી જોઈએ. જેલ દફતર, રાજકોટમાં જેલ દફતર છે. રાજકોટની જેલ કેવી હતી. પછી ખાંડ બનાવવાની મોનોપોલી, એના વિશેનું દફતર છે. ટેક્સટાઇલ દફતર છે. રમણીક કુંવરબા અનાથ આશ્રમ દફતર છે. તો અનાથ આશ્રમના દર વર્ષે પ્રોસિડિંગ અહેવાલો બહાર પડે છે, તો એના વિશેનું પણ એક આખું દફતર તમે જોઈ શકો છો. ભાવનગરના અભિલેખાગારની અંદર જે કાંઈ સ્કેન કરીને ફાઇલો મૂકવામાં આવી છે એની ઘણી બધી માહિતી, રેક નંબર, યુનિક નંબર અને કેટલા પેજની એ ફાઇલ છે એ મેં આવી ધીરુભાઈ વાળાએ જે મારા ઉપર આખું પુસ્તક પ્રકાશિત કર્યું છે, જેની અંદર 110 જેટલી ફાઇલો તમે જોઈ શકો છો, જાણી શકો છો. તો અભિલેખાગારમાં જે વ્યક્તિ જાય છે એને પહેલા મારા જેવા સંશોધકને જેનો કોઈ અનુભવ છે એની પાસેથી પૂછીને કે ભાઈ મારે આ શું જોવું, પણ તમે બહુ પ્રયત્ન નથી કરતા, નાસી પાસ થઈ જાઓ છો. પહેલું થઈ આમાં કંઈ મળતું નથી. પણ અને એક ખામી આપણી સંશોધકની એ પણ હોય છે. આવું મારી જેવા કોઈએ કંઈ કીધું હોય તો એ થીસીસની પ્રસ્તાવનામાં શું આવે ખબર છે? ચિંટુનો આભાર ને, મિન્ટુનો આભાર ને, રીતુનો આભાર ને, એમાં વચમાં ક્યાંક મારું નામ લખ્યું હોય. અરે યાર, તમે એટલું તો લખો કે જે માણસે ઇતિહાસની આટલી પેલી કરી હોય પણ આજે વિવેક ચૂકાઈ ગયો છે, એ અમને બહુ નડે છે. આપણે વિવેકમાં ઓછા ઉતરીએ. તમને કોકે સલાહ આપી છે, એનું નામ મારી પ્રસ્તાવના, મારી ચોપડીઓની પ્રસ્તાવના કોક વાંચ્યો
મેં પૂર્વસૂરીઓના બધાના નામ લખ્યા હોય કે આના મારા પહેલા આટલા આટલા વ્યક્તિઓએ કામ, આપણે લખતા જ નથી. આપણે સ્વતંત્ર કર્યું છે એવું બતાવવાની. તો એ બધી થોડીક ક્યાંક સંશોધકમાં ખામી દેખાતી હોય તો તમારામાં ખામી એવી ન રહે એવી હું તમને વિનંતી કરું છું. હવે થોડાક સાધનો મારે તમને બતાવવા છે. એ સાધનોની ચર્ચા કરી અને પછી પાછી આપણે આગળ વાત કરીએ છીએ. તો જુનાગઢમાં, જામનગરમાં, ભાવનગરમાં, પોરબંદરમાં, રાજકોટમાં, ગાંધીનગરમાં, હિંમતનગરમાં, દિલ્હીમાં, મુંબઈમાં અને જયપુરમાં અભિલેખાગારો, જોધપુરમાંય છે, બીજે બધે રાજસ્થાનનો જબરદસ્ત. હા, તમને એક વાત કહેવી પડશે, ગુજરાત કરતા રાજસ્થાનના અભિલેખાગારોનો સંશોધકે બહુ મોટો ઉપયોગ કર્યો છે. સીતામૌમાં મહારાજા રઘુવીરસિંહજી નટનાગર શોધ સંસ્થા, કેટલી બધી એની અંદર હસ્તપ્રતો અને આવું બધું સાહિત્ય જાળવી રહ્યા. પરદેશના વ્યક્તિઓ આવીને સંશોધન કરે છે અને આપણા ઘર આંગણે આ અભિલેખાગારોમાં પડ્યું છે. કદાચ આપણે માહિતીના અભાવે એમાં બહુ ઉપયોગ કરી શકતા નથી. તો હવે હું તમને સાધનો કેવા કેવા હોય એ થોડાક બતાવવા માટે જઈ રહ્યો છું. અભિલેખાગારમાં આવી રીતે પોટલાઓ પડેલા છે. જુનાગઢમાં આવા 89 રૂમ ભરેલા છે, 89 રૂમ્સ. હવે આમાં ક્યાં કઈ માહિતી હશે? તો તમને વિષય વાઇઝ ખબર ન હોય તો તમે એમાં સફળ એટલે નથી થઈ શકતા. તમે આ જે જોઈ રહ્યા છો અત્યારે સ્ક્રીન ઉપર, એ જુનાગઢ સ્ટેટનું ઇલેક્ટ્રિક બિલ છે. એ બિલ ઇતિહાસમાં આજે અગત્યનું એટલા માટે થઈ પડ્યું છે કે તે દિવસે ઇલેક્ટ્રિસિટી વાળા બિલ કેવું બનાવતા હતા. તો આમાં ટાઇટલ એક જાણી શકાય છે. બીજું તમે જોતા હો તો અહીંયા લખ્યું છે કિંગ્સ રોડ, એટલે ઈ જે ઠેકાણે આજે પણ ઇલેક્ટ્રિક પાવર હાઉસ ત્યાં જ છે, તો ઈ રોડનું નામ એ વખતે કિંગ્સ રોડ હતું, રાજાનો રોડ. આજે એને મહાત્મા ગાંધી રોડ કહે છે. એટલે ઘણીવાર આપણે ઇતિહાસમાં ક્યાંય કાયદાકીય બાબતોમાં કંઈ સાબિત કરવું હોય કે આવું ભૂતકાળમાં હતું, એની તમારી પાસે શું સાબિતી છે, તો આ બિલમાં કિંગ્સ રોડ લખેલો છે. એ રીતે એ બિલ અગત્યનું છે. બીજું, તમે આ લાઇટ બિલ જે જોવો છો એમાં જો લાસ્ટ યુનિટ લખ્યા છે અને પ્રેઝન્ટ યુનિટ, તો અત્યારના લાઇટ બિલમાં પણ હાલના અને છેલ્લા યુનિટ લખવામાં આવે છે. અત્યારનું આપણું લાઇટ બિલ છે એ 2 મહિને આવે છે, ત્યારનું લાઇટ બિલ 1 મહિને આવતું હતું. યુનિટના પૈસા કેટલા હતા? એટલે મારો કહેવાનો અર્થ આ દસ્તાવેજ બતાવીને તમને એમ કહેવાનો અર્થ છે કે ઇતિહાસમાં કોઈ પણ સાધન તમારા હાથમાં આવે તો એ ઇતિહાસનું એક મહત્વનું સાધન તમારી સમક્ષ જો નજર હોય તો એ સાધન બની શકે છે. એટલે જુનાગઢના આ ઇલેક્ટ્રિસિટી બિલમાંથી પાવર હાઉસનું નામ જાણી શકીએ છીએ, કેવું બિલ હતું એ જાણી શકીએ છીએ, યુનિટના દર જાણી શકીએ છીએ, રોડનું નામ જાણી શકીએ છીએ. અને બીજું, આ બિલ છે એ બિલ ક્યાંનું હતું? પ્રાઇવેટ ડિપાર્ટમેન્ટ મહાબતે ગુલજાર નામનો જુનાગઢ સ્ટેટનો બંગલો છે, એટલે બંગલાનું બિલ આવ્યું છે 253 રૂપિયા. તો એનો મતલબ બીજો પણ ઇતિહાસનો આધાર બનાવી શકી કે રાજાના બંગલામાં આટલી લાઇટ વાપરવામાં આવતી હતી. આમ કહીને હું તમને એમ કહેવા માંગુ છું કે સંશોધકે પોતાના હાથમાં જે સાધન આવે છે એ સાધનને એને બોલાવતા આવડવું જોઈએ, એને પ્રશ્નો પૂછતા આવડવું જોઈએ. એટલે મેં તમને આ બિલ બતાવ્યું છે. આ તમે જોઈ રહ્યા છો લેડીઝ ટેલરિંગ. આ તો મેં હાવ પસ્તીની બજારમાંથી ક્યાંક રખડતા ભટકતા ઠેકાણાથી ગોતેલું છે. તો બિલ છે લેડીઝ ટેલરિંગ વર્કર્સ. કોનું બિલ છે? જુનાગઢની બેગમનું બિલ છે. તો તમે બરાબર વાંચી શકતા હશો. આમાં ફરાક અથવા ઓવર ગેન્ડી પ્લેન, એની સિલાઈ કેટલી, જો 3 બનાવ્યો. ફરાક આપણે એને ફ્રોક કહીએ છીએ, પણ દરજી બિચારો 2 ચોપડી ભણેલો હોય એટલે ફ્રોકની જગ્યાએ ફરાક લખ્યું છે. પાટલુન, પેટીકોટ, બ્લાઉઝ, સિલ્ક, બોડીઝ, ઘાઘરા, પેટીકોટ, બ્લાઉઝ, બટન, એના કેટલા પૈસા થયા? 52 રૂપિયા થયા છે. આ બિલમાં પણ જ્યુબિલી રોડ લખેલો છે. તો આજે જેને જવાહર રોડ કહીએ છીએ જુનાગઢમાં, એ રોડનું નામ એક કાળે સિલ્વર જ્યુબિલી રોડ હતું. તો એ બિલમાંથી અહીં જોઈ શકો છો. મારા ઇતિહાસના સંશોધનના અનુભવોને આધારે 11 જેટલી કાયદાકીય બાબતોમાં મારા પુસ્તકો લડતમાં કામમાં આવ્યા છે.
કેવી રીતે કામમાં આવે? માની લ્યો કે આ રોડનો કોઈ વિવાદ હોય કે આ રોડનું આ જ નામ હતું, એની શું સાબિતી? તો આપણે આ બિલ બતાવી શકીએ છીએ કે આ રોડનું નામ પહેલા જ્યુબિલી રોડ હતું. તો આ જુનાગઢના બેગમના કપડાં સીવડાવ્યા હશે એનું બિલ મેં તમને ઇતિહાસના એક સાધન તરીકે બતાવ્યું છે. આ જુનાગઢના બેગમે દાગીનાઓ કરાવ્યા છે. તો એ ચાંદીના દાગીનાઓ શું શું કરાવ્યા, એનું વજન કેટલું હતું? માત્ર 134 રૂપિયાના ચાંદીના એના દાગીનાઓ બનાવવામાં આવ્યા હતા. તો જુનાગઢમાં અત્યારે જે શાહી ખજાનો પડ્યો છે લોક એન્ડ કીમાં, તો એ જુનાગઢના સોનીઓએ બનાવેલો છે, વાંકાનેરના સોનીઓએ બનાવેલો છે, હૈદરાબાદના સોનીઓએ દાગીના બનાવ્યા છે. તો આ બિલને આધારે આપણે એમ કહી શકીએ છીએ કે ત્યારે જુનાગઢમાં વાંકાનેરમાં આવા પ્રખ્યાત સોનીઓ, અને કદાચ આ પેઢી તો હજી જુનાગઢમાં આજે પણ છે. તો હું આજે લોકોને ઇતિહાસમાં રસ નથી રહ્યો, એટલે બહુ રસ નહીતર આ એને બિલ હું બતાવવા જાઉં, જો આ તમારી પેઢી આટલા વર્ષો જૂની છે, તો આનંદ આવી જાય જેને ઇતિહાસમાં રસ હોય એને. મેં તમને જેઠાલાલ જોશીની ડાયરી કીધી હતી, તો આ જેઠાલાલ જોશીની ડાયરીનું એક પાનું છે. જેઠાલાલ જોશી રાજકોટના સ્વાતંત્ર્ય સેનાની છે, રાજકોટના અભિલેખાગારની અંદર છે, એ તમે આ ડાયરી જોઈ શકો છો. આ જુનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ છે, એને પત્ર કોઈએ લખ્યો છે. તો એ સમયનું લખાણ કેવું હશે? દરેક અક્ષરની માથે હિન્દીની જેમ આખી લીટી કરવામાં આવી છે. તમને આવા અક્ષરો ઉકેલવામાં 2 દિવસ તકલીફ પડે, ત્રીજે દિવસે તો તમે ફટાફટ ઉકેલી શકો. આ 23 જાન્યુઆરી 1892 નો કાગળ તમે જોઈ શકો છો. તમે આ ઉપર જે જોવો છો એ ABCD માં આખું નામ લખવામાં આવ્યું છે. તે દિવસે કેવા ચિત્રકારો હશે, કેવા ડિઝાઇનરો હશે. આજની ફેશન આર્ટ્સ કોલેજની અંદર આના વિશે અભ્યાસ, આમાં આખું નામ મારું નામ પ્રદ્યુમ્ન કુમાર ભગુભાઈ ખાચર છે. તો આ જે હું તમને અત્યારે ઉપર લોગો બતાવું છું એમાં બધું જ આવી જાય. તો એ ચિત્રકાર, એ ડિઝાઇન વાળો માણસ કેટલો હોશિયાર હશે એ તમે જોઈ શકો છો. આ જે તે સમયે તાર આવા આવતા હતા, તારની વ્યવસ્થા આવી હતી. આ જસદણના રાણી, આ અમારા સંબંધીઓના બધા અભિલેખાગારના દસ્તાવેજો નથી. આ ચાપરાજપુરના યુવરાજના લગ્ન થયા એટલે આ અમારા રજવાડાઓના સંબંધીઓ પાસેથી મેં આ તાર મેળવેલો છે. તો નેપાળના રાજકુંવરી સાથે લગ્ન થયા, તો એનો આ એક તાર છે. મેં તમને તીર્થ ગોરના ચોપડાઓ વિશેની વાત કરી હતી કે તીર્થ ગોરના ચોપડાઓ પણ તમને કામમાં આવે છે. તો મારું ગામ ચોટીલા તાલુકાનું સણોસરા, હું એક દેશી રજવાડાનો એક રાજાના દીકરાનો દીકરો છું. બહુ ઓછી વાર બહાર બોલીએ છીએ હશે અમે, પણ આ મારા ગામના મારા પૂર્વજોનો તીર્થ ગોરના ચોપડાની વાત છે. જો મોજે ગામ સણોસરા ના ગરઢેરા ખાચર ડોસા વીરા સાખે રામાણી તથા જેમ કરીને એમ લખ્યું છે. જો પ્રાચી પાટણની જાત્રા કરવા આવ્યા હતા, તો પ્રાચી પાટણ યાત્રા કરવા, અને કોની ભેગા આવ્યા છે? કર્નલ લેંગ છે, એની ભેગા મારા પૂર્વજો આવ્યા હતા. એ મેં તીર્થ ગોરોના ચોપડામાંથી તમને બતાવવાની કોશિશ કરી છે. તીર્થ ગોરના ચોપડામાંથી મોટે ભાગે પ્રખ્યાત પુરુષોના અવસાનની તારીખ ન જડતી હોય ત્યારે આપણે ગોતવા માટેનો અહીં પ્રયત્ન કરવો જોઈએ. આ દસ્તાવેજ તમે જે જુઓ છો એ જૂનાગઢના બેગમનું અવસાન થયું અને એની પાછળ વિધિ કરવામાં આવી છે, એનો ખર્ચનો હિસાબ છે. જો મૈયત, તો એના ઉપરથી આપણને કેટલો બધો ખર્ચો થયો છે? 1500 રૂપિયા વાપરવામાં આવ્યા. ઇંતકાલ ક્યાં થયો છે? રાધનપુરમાં. પછી જારક ભાતી આ બધી મુસ્લિમોમાં કરવામાં આવતી વિધિ છે. એટલે સામાજિક હિસ્ટ્રીનું આ એક બહુ મોટું અગત્યનું સાધન થઈ પડ્યું. 10માં 250 રૂપિયા ખર્ચો થયો, 20માં 150, 40માં 3000 રૂપિયા થયા છે, 6 માસી 9 માસી. એટલે આના ઉપરથી મુસ્લિમોના મૃત્યુ પાછળ કેવી કેવી વિધિ કરવામાં આવતી હતી એ દસ્તાવેજ આમાંથી તમે જાણી શકો છો. જુનાગઢના નવાબ કૂતરાઓ પાળવાના જબરા શોખીન નવાબ મહાબત ખાનજી ત્રીજા હતા. એણે 250 કૂતરાઓ પાળ્યા.
કૂતરા કૂતરીના લગ્ન કર્યા હતા અને જાહો જલાલી ઈ વાત હાવ ગપ્પો છે. એ દિવાન જર્મની દાસે ગપ્પો લખી નાખ્યો. કૂતરા કૂતરીના લગ્ન સીધી સાદી રીતે 5-25 માણસની વચ્ચે કરવામાં આવ્યા. તો એના કૂતરાઓને જેને એકાબીજા કૂતરાને ફેળવે છે ભલા, તો એનું આ કવરિંગ ફોર્મ છે. જો કૂતરીનું નામ લખ્યું છે, જાત કઈ છે તો કે ગ્રેહાઉન્ડ, રંગ કેવો છે, કવરિંગ તારીખ કઈ આટલી, કયા કૂતરા સાથે, કૂતરાનું નામ લખ્યું. આ બહુ કામનું નથી, પણ ઇતિહાસનું એક અગત્યનું સાધન છે, એટલે મેં તમને બતાવવાની કોશિશ કરી. જવા દઉં છું. આ રાજકોટના ધર્મેન્દ્રસિંહજી છે. તો ધર્મેન્દ્રસિંહજીને બહુમાન કરવામાં આવ્યું છે કે તમે રાજકોટને એક લાઇબ્રેરી આપી છે, તો પ્રજા એનું બહુમાન કરે છે. તે ત્યારે એમાં કેવા શબ્દો વાપરવામાં આવ્યા છે જે આપણે ઇતિહાસના સાધન તરીકે એનો ઉપયોગ કરી શકીએ. આ મોહમ્મદ હબીબ આરઝી હુકુમત વખતે જે ઇન્ડિયન હિસ્ટ્રી નેશનલ કોંગ્રેસના પ્રમુખ હતા, અને એણે જુનાગઢ સ્ટેટની સામે જે આરઝી હુકુમતની રચના થઈ હતી એને બિરદાવતો જે પત્ર લખ્યો હતો. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના ઇતિહાસના પ્રોફેસર છે. તો એ પત્ર 12-14 પાનાનો છે, જે તમે અભિલેખાગારમાં જોઈ શકો છો. આ પ્રાઇવેટ દસ્તાવેજ છે. અહીં જુનાગઢની પાસે માંગનાથ પીપળી છે, એટલે ઓરિજિનલ દસ્તાવેજ. તમને એમ થાય કે આ ઓરિજિનલ કેમ દેખાય છે? તો માંગનાથ પીપળીના મહંત સાહેબ છે, એનું પ્રાઇવેટ દફતર છે. મેં ઘણા બધા સૌરાષ્ટ્રના રાજા રજવાડાઓને ત્યાં ફરીને પ્રાઇવેટ દફતર એની પાસે સચવાયેલું હોય એમાંથી લીધું છે. એમ આ સોરઠ સરકારનો, જો ઉપર સિક્કામાં સોરઠ સરકાર વંચાય છે, અહીં સિંહ દેખાય છે, પાછળ ગિરનાર પર્વત છે, ઉગતો સૂર્ય છે, તો એનો એક આ દસ્તાવેજ છે. બીજું, આ તમે અત્યારે દસ્તાવેજ જોઈ રહ્યા છો એ એટલા માટે હું તમને બતાવું છું કે આ રોજમેળ છે, હિસાબ કિતાબ છે. આની અંદર લખવામાં આવ્યું છે, શું લખ્યું છે? સરદાર બાગમાંથી ફિલ્મનું મશીન ખટારીમાં ચડાવી હિંમત મંજિલે બંગલે ઉતારી આપવા મજૂર 4 આપ્યા. તો એનો મતલબ એમ છે કે સરદાર બાગમાં નવાબના પેલેસમાં ફિલ્મ બતાવવામાં આવતા હતા. રામ રાજ્ય નામનું ફિલ્મ બતાવવામાં આવ્યું હતું. મેં જુનાગઢના કેટલાય બુઝુર્ગોના ઇન્ટરવ્યુ કરેલા છે. એ કહેતા હતા કે જ્યારે રામ રાજ્યનું ફિલ્મ બતાવાતું હોય ત્યારે બેગમની આંખમાંથી આંસુ ટપકી પડતા. એટલા કરુણ દ્રશ્યો. પણ એનો પુરાવો શું છે? આ મશીન જો ગયું છે એ સિવાય ક્યાંક અંદર કેવી વ્યવસ્થા હતી. સરદાર બાગમાં ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ પીચ રિપેર કરવા માટેનો એવો કાગળ. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે તમારે આવા હિસાબ કિતાબના ચોપડા હોય એ પણ ઇતિહાસના સાધન તરીકે કામમાં આવી શકે. જુનાગઢમાં સ્વામી વિવેકાનંદ આવ્યા છે. સ્વામી વિવેકાનંદ આવીને દિવાન હરિદાસ વિહારીદાસને બંગલે ઉતર્યા હતા, પણ એની આમ કોઈ ઐતિહાસિક નોંધ નથી મળતી. પણ આવા ચોપડાઓમાં ક્યાંક કદાચ કંઈક વાત આવી જાય કે દિવાન વિહારીદાસને ઘેરે આજે કોઈ સાધુ આવ્યા હતા, એને આટલું ખાવડાવવામાં આવ્યું તો પીવડાવવામાં, તો આપણને પાકું પ્રૂફ મળી શકે. પણ ખૂબ આપણે તપાસવું પડે, જોવું પડે, જાણવું પડે. આ તમે જે જોઈ રહ્યા છો એ ઇતિહાસના સાધનરૂપ પોલીસના ચહેરા પત્રકો. ગેઝેટની અંદર આવા ચહેરા પત્રકો પ્રસિદ્ધ કરવામાં આવતા. પ્રખ્યાત બારવટીય રામવાળા કાળાવાળા છે, ગાયકવાડ સરકાર સામે બારવટું હતું, તો એનું આ ચહેરા પત્રક છે. એનો કયો ગુનો છે લખ્યું છે, એના માટે કેટલું ઇનામ જાહેર કરવામાં આવ્યું એ લખ્યું છે. પછી એનું વર્ણન પણ લખવામાં આવ્યું કે મોઢે સીડીના ડાઘ છે, આટલો ઊંચો છે, મોઢા ઉપર આમ છે, શ્યામ વર્ણનો છે. એટલે એના ઉપરથી હવે તમે ઇતિહાસમાં લખો કે રામવાળાનું વર્ણન આવું હતું, એટલે અત્યારના ઇતિહાસ નહીં જાણતા સંશોધકો એમ માને હવે આ તો જાણે રામવાળાને મળી આવ્યા હોય એમ લખે છે. ના, એવું ઇતિહાસનો માણસ ખોટું ન લખે. એની પાસે કંઈક આધાર હોય. મેં જુનાગઢના નવાબ ઉપર પુસ્તક લખ્યું છે, તો એનું પાન કેમ બનતું, એની રસોઈ કેવી રીતે બનતી, એ કેવી રીતે જમતા, એનું વર્ણન લખ્યું છે. એટલે કોઈ અમારા સગાવાલાઓ હસતા હસતા એમ કે ઓહો તમે તો ઈ નવાબ ભેગા કામ કરતા હોય એવું લાગે છે. એટલે હું કહું હું ભેગો કામ નહોતો કરતો. જુનાગઢ નવાબના એક એડીસી હતા શાંતિગીરી બાપુ માંગનાથ પીપળીના, અને એણે ડાયરીઓ લખી હતી, અને એ ડાયરીમાં એણે રસોનાનું વર્ણન કર્યું છે. એને આધારે મેં લખ્યું છે.
મારે તમને એટલું જ સમજાવવું છે કે ઇતિહાસનો વ્યક્તિ કોઈ દિવસ આધાર વિના કંઈ લખતો હોતો નથી. એ સમજાવવા માટે આ દાખલો મેં તમારી સામે મૂક્યો છે. આ તમે અત્યારે જે દસ્તાવેજ જોવો છો એ નવાબની સવારી મંગલપુર ગામમાં ગઈ છે. 22 તંબુ ખોડવામાં આવ્યા, 23 રાવટીઓ નાખવામાં આવી છે, આટલા બુંગણ, આટલા કડબના માંડવા. એમ નીચે આવતા તમે અહીંયા જોઈશ, આ મારો એરો તમને બતાતો હોય છે, હું બતાવું છું ત્યારે. હાલો, હા અચ્છા, તો જો અહીં લખ્યા છે કડબના જાજરૂ, જોવો છો 5 નંબરમાં, તો એનો મતલબ ત્યારે આ વ્યવસ્થા તમને આજે જુઓ, લગભગ તમારો સમય ક્યાં પસાર થઈ ગયો હશે. મને 100% વિશ્વાસ છે કે પિક્ચર જોતા હોય, કદાચ જો તમારો ઇતિહાસનો જીવ હોય, ઇતિહાસમાં તમારે ઊંડું ઉતરવું હોય, તો તમને આવી મજા આવી. કડબના જાજરૂ એનો મતલબ ત્યારે બુંગણના જાજરૂ. જોયું? તો એ નવાબની સવારી ક્યાંય એક ગામથી બીજે ગામ જાય ત્યારે કેવી વ્યવસ્થા કરવામાં આવતી હતી એ તમે અહીંથી જોઈ શકો છો, જાણી શકો છો. આ એક જ સાધન તમારા હાથમાં આવ્યું છે ત્યારે તમે એના વિશે લખવા માંગો છો, તો ત્યારે એના વિશે શું લખી શકાય? ત્યારે એના વિશે એમ લખી શકાય કે જ્યારે રાજા એક ગામથી બીજા ગામ પ્રવાસ કરતા હોય, પડાવ નાખતા હોય, ત્યારે એના માટેની આવા 25-50 તંબુઓ રાવટી નાખવામાં આવતી હતી. એમાં આવી વ્યવસ્થા કરવા, એમાં રથખાનું ભેગું જોડવામાં હતું, સોફા સેટ પણ ભેગા લઈ જવામાં આવતા, તબેલાઓ ભેગા, બાબરચી ખાના, જો આ રસોઈયાઓનું બાબરચી ખાના, અને આવું જબરજસ્ત ત્યાં વ્યવસ્થા આયોજન કરી અને એવું આવું કરવામાં આવતું હતું. તો એટલા માટે મેં તમને એ દસ્તાવેજ બતાવ્યો. હવે આ દસ્તાવેજમાં તમને હું એ બતાવી રહ્યો છું કે જો અહીંયા એમ લખ્યું છે, મારું કર્સર ફરે છે ત્યાં, રાજ જોશી શંભુ પ્રસાદ હરિદાસ જોશીને રક્ષાબંધન સબબની રાખડી લાવતા દસ્તુર મુજબ દક્ષિણાના 15 રૂપિયા રોકડા ચૂકવ્યા. એનો મતલબ એમ છે કે જૂનાગઢના રાજમહેલમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાય છે, નવાબ રાખડી બાંધે છે અને એના રાજ જ્યોતિષી છે એને દક્ષિણાના 15 રૂપિયા 5 રૂપિયા અહીંયા આપ્યા છે. એ છે તમે અહીં જોઈ શકો છો. અહીંયા પણ તમે આ કર્સર ફરે છે ત્યાં લખ્યું છે, ફરમાન અનુસાર જોશી શંભુ પ્રસાદ હરપ્રસાદના દશેરાના પ્રસ્તાવની ચૂંદડી લાવતા એને દસ્તુર મુજબ 10 રૂપિયા ચૂકવ્યા. એનો મતલબ અહીં દશેરાની પણ ઉજવણી કરવામાં આવે છે. રાજ જ્યોતિષી ચૂંદડી લાવે છે અને ચૂંદડી ત્યાં આપે છે અને એને દક્ષિણા પેટે રૂપિયા 10 આપવામાં આવ્યા છે. આ શામળદાસ ગાંધીએ તારાચંદભાઈને એક લખેલો હું પત્ર બતાવી રહ્યો છું, જેની અંદર બીજી કોઈ વિશેષ વાતો લખી નથી. ખાલી એમ વાત લખી છે કે અમારી પાસેના ગામોના વહીવટને લગતી માહિતી જૂનાગઢના દફતરમાંથી મેળવવાને આપની પાસે આ માણસ મોકલો છે, કંઈ હોય તો આપશો. તો આ પણ ઇતિહાસનું એક અગત્યનું સાધન છે. આરઝી હકુમતનું આ લેટર હેડ છે, તો એમાં એનું આરઝી હકુમતનો અહીં સિમ્બોલ પણ તમે જોઈ શકો છો. બીજું, આ પત્રો જે દિવસે લખાતા અને જે પત્ર આવે નીચે તા કરીને લખવામાં આવ્યું છે. તો રાજાશાહીમાં એક એવી વ્યવસ્થા હતી કે કોઈ અરજી કરે, કાંઈ પત્ર લખે, પછી એનો જવાબ ત્યાં એમાં નીચે આગળ વધારતો જવાનો રહેતો હતો. એટલે પછી આનું શું થયું એ આપણે એમાંથી જાણી શકીએ. આ જોગીદાસ ખુમાણની વંશાવળી છે, એ કેટલા ભાઈઓ હતા, કેવી એ રીતે, તો એની આ વંશાવળી પણ મને ભાવનગરના અભિલેખાગારમાંથી મળી હતી. આ એક દસ્તાવેજ છે, અનુસૂચિત જાતિના લોકોને ઉજવણી કરવા માટે પૈસા આપવામાં આવ્યા છે એને લગતો છે. આ પેલા બિલ જે બતાવ્યા, તો માળી હીરાકાના ફૂલહાર કેટલા લાવવામાં આવતા હતા. તો આ માળી હીરાકાનાની જૂનાગઢમાં આજે પણ દુકાન છે. એનો મતલબ 70-80 વર્ષથી આ માળી હીરાકાનાની પેઢી ચાલી રહી છે અને આવી જબરજસ્ત હતી. આ જૂનાગઢમાં સુદર્શન તળાવ હતું અને તળાવ બહુ જબરજસ્ત હતું. એક વાર તૂટ્યું, 2 વાર તૂટ્યું. જૂનાગઢના અભિલેખાગારમાં જૂનાગઢના અશોકના શિલાલેખમાં એની વાત રુદ્રદામાં અને સ્કંદગુપ્તના શિલાલેખમાં લખવામાં આવી છે. તો એ સુદર્શન તળાવ ક્યાં હતું અને કઈ જગ્યાએ હતું એનું એ વખતે જૂનાગઢ રાજ્યના પુરાતત્વ ખાતાએ
કામગીરી કરાવીને આવો નકશો બનાવ્યો હતો, જે હું તમને બતાવી રહ્યો છું. હમણાં આપણા સૌરાષ્ટ્રમાં પણ સ્વચ્છતા અંગેની હરીફાઈઓ, ગાંધીજીનો ઓલા ચશ્મા રાખ્યા છે, સ્વચ્છતા માટેનો આપણે જેવા કાર્યક્રમ કરીએ છીએ, તો એ સમયે પણ ધ્રાંગધ્રા રાજ્યની અંદર છે, ગામડાઓની અંદર હરીફાઈ કરવામાં આવી હતી. ચરાડવા મહાલના છે, એના ઇનામ 51 રૂપિયામાં નું આપવામાં આવ્યું છે. કયું ગામ વધારે સ્વચ્છ રાખ્યું છે? તો એનો મતલબ એમ છે કે ઇતિહાસ હંમેશા પુનરાવર્તન પામે છે. અત્યારના જે શાસકો કઈ નીતિ કરે, નિયમો કરે, યોજનાઓ કરે, સ્વચ્છતાના પખવાડિયા ઉજવે, એવું રાજાશાહીના કાળમાં પણ ત્યારે કરવામાં આવતું. આ વિરમગામ સત્યાગ્રહ પત્રિકા તમે રાજકોટના અભિલેખાગારમાં જોવા જશો તો ઢગલાબંધ આવી તમને હસ્તલિખિત પત્રિકાઓ જોવા મળશે. સાયક્લો સ્ટાઇલ પત્રિકાઓ છે. ત્યારે હજી તાત્કાલિક છાપવું બધું કેવી રીતે, એટલે આવી સાયક્લો સ્ટાઇલ પત્રિકાઓ તમને, એનો પ્રકાશક જો વાંચો, શું લખ્યું છે? સરમુખ હથિયાર છે. એ કોઈનું માને એવો છે નહીં. તો આવી પત્રિકામાં આવો ગીતો અને એવું બધું તમે જાણી શકો છો. આ પણ એક દસ્તાવેજ છે. તો આટલાક મેં દસ્તાવેજો તમને નમૂના પૂરતા બતાવ્યા છે. એ દસ્તાવેજોમાંથી તમે કંઈક સમજવાની અવશ્ય છે એ કોશિશ કરી હશે એમ હું માનું છું. તો જે મિત્રો અભિલેખાગારમાં જાય, પોતાનું સંશોધન કરવું હોય, એને સૌ પ્રથમ એક એનું અરજી ફોર્મ લઈ 1 મહિના માટેની પરવાનગી તરત જ ત્યાં ને ત્યાં આપી દેવામાં આવે છે. અને વર્ષ દિવસની પરવાનગી એ ગાંધીનગર દ્વારા આપવામાં આવે છે. તો તમે જે મિત્રો સૌરાષ્ટ્રના ઇતિહાસ અંગે કંઈ સંશોધન કરવા માંગતા હો તો તમે આ અભિલેખાગારોની મુલાકાત લેજો. તો મેં તમને આ 2 કલાકની અંદર સૌરાષ્ટ્રમાં ઢગલાબંધ છાપાઓ, સામયિકો નીકળ્યા. કોની વાત હું કરું અને કોની વાત છોડી દઉં, સમય ઓછો અને વાત દરિયા જેટલી કરવા જેટલી હોય છે. તો એ ઘણી બધી વાતો મેં આપની સમક્ષ મૂકી છે. મને પૂરો વિશ્વાસ છે, મને પૂરી શ્રદ્ધા છે કે તમને ક્યાંક ને ક્યાંક આમાંથી 2 લીટી, એકાદો વિષય કામ આવે. તમે તમારું સંશોધન આગળ વધારો, એકાદો આર્ટિકલ લખો, પ્રથમ કક્ષાના આધારોને તમારો આર્ટિકલ લખો, એ તમારો આર્ટિકલ પબ્લિશ થાય અને ત્યારે તમે છાતી ઠપકારીને કહી શકો કે મેં પ્રથમ કક્ષાના અભિલેખાગારોમાં સાધનો જોઈ અને આ આર્ટિકલ લખવાનો પ્રયત્ન કર્યો છે. એટલે તમામ સંશોધકોને આ કેસીજીના આ વર્કશોપની અંદર તમને સાધનો વિશે, હા, એ મારી મર્યાદા છે કે મેં તમને જે વાત કરી છે એમાં સૌરાષ્ટ્ર પૂરતી કરી છે. મારું સ્પેશિયલાઇઝેશન સૌરાષ્ટ્ર ઉપર વધારે છે અને ખાસ કરીને છેલ્લા 200 વર્ષનું હિસ્ટ્રી મેં વધુ જોયો છે, જાણ્યો છે, સમજવાની કોશિશ કરી છે. એટલે આમાં તો ગુજરાતભરના મિત્રો હોય પણ એ એટલી બધી મારી ચાંચ બધીએ નથી પહોંચી શકી. પણ સૌરાષ્ટ્રના ઇતિહાસના સાધનો ક્યાં ક્યાં છે એ બધાની વાત મેં તમને કરી. છાપાઓમાંથી ક્યાંથી પ્રાપ્ત થાય, અખબારોમાંથી ક્યાંથી પ્રાપ્ત થાય, ચારણોના હસ્તપ્રત ભંડારોમાંથી ક્યાંથી પ્રાય, બારોટી સાહિત્યમાંથી એટલે બારોટોના ચોપડાઓમાંથી, તીર્થગોરોના ચોપડામાંથી ક્યાંથી આ બધી વિગતો આપણને પ્રાપ્ત થાય છે, એ બધી વાત મેં તમારી સમક્ષ મૂકી છે. બીજું, તમારે આ વિષયમાં વધુ ઊંડું ઉતરવું હોય તો તમે યુટ્યુબ ઉપર આને લગતા મેં દસ્તાવેજોના પ્રમાણો સહિતના ઘણા બધા વિડીયો મૂકેલા છે. એ ક્યારેક ક્યારેક જોતા રહેજો, જાણતા રહેજો. તમારા સંપર્કમાં આવતા વિદ્યાર્થીઓને કહેતા રહેજો. જ્ઞાન અને વિદ્યા અને નોલેજ એવું હોય છે, જ્યોત સે જ્યોત જલે. જો અમે એક દીવો સળગાવ્યો છે, એ દીવાની વાત તમે બીજા દીવામાં નહીં મૂકો તો બીજા દીવા કદી નહીં પ્રગટે. તો મારી તમને, સરકારશ્રીને, યુનિવર્સિટીઓને, વાઇસ ચાન્સલરોને, સૌને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે જેણે જે આરાધના કરી છે, જેણે ઇતિહાસને આરાધ્યો છે, જેણે કંઈક મેળવ્યું છે, એ દીવાના પ્રકાશને, બીજા દીવાના પ્રકાશને મળે એના માટેનું કંઈક કરજો. તો હું કેસીજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મારા પરમ મિત્ર અરુણભાઈ વાઘેલા, ગુજરાત યુનિવર્સિટી ઇતિહાસ વિભાગના અધ્યક્ષ શ્રી ડોક્ટર અરુણ વાઘેલા અને કેસીજીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
કે મારી અલ્પમતીમાં મને જે કંઈ જોવા મળ્યું, જાણવા મળ્યું, એ મેં આપની સમક્ષ આજે નમ્ર ભાવે મૂકવાનો સ્તુત્ય પ્રયત્ન કર્યો છે. એટલું કહી હું તમને સૌને વંદન કરી શુભેચ્છા પાઠવી અને મારા શબ્દોને વિરામ આપું છું. ભવિષ્યમાં ક્યારેક જરૂર મળશું. તમે જેણે જેણે પ્રશ્નો પૂછ્યા છે એ હું પ્રશ્નો હવે જોઈશ અને હું તમને જવાબ અવશ્ય જાણતો હોઈશ, એ જવાબો આપીશ. થેન્ક યુ. હા, થેન્ક યુ સો મચ સર. આપ આવ્યા એના બદલ ખૂબ ખૂબ આભાર Thank you. કેસીજી તરફથી.